આજે શિક્ષા પાઠ 18મો છે. આનું શીર્ષક છે ચાર ગતિ. ચાર ગતિ. આખા વિશ્વમાં મુખ્ય કેટલી ગતિઓ? ચાર. એના પેટા ભેદ અનેક છે, પણ મુખ્ય ચાર ગતિ: દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ. આપણે હાલમાં મનુષ્ય ગતિમાં છીએ. આ ચારેય ગતિ સંસારથી, ચાર ગતિરૂપ સંસાર છે, એથી છૂટવાનો માર્ગ યથાર્થ રીતે હજુ આપણે જાણ્યો નથી, અથવા જાણ્યો, કૃપાલય મળ્યા, આપણને મૂળ માર્ગ બતાવ્યો. ભગવાન તીર્થંકરો પણ કહી ગયા કે સમ્યક દર્શન નાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. કૃપાલદેવ પણ આપણને બતાવ્યો કે ચારે ગતિથી છૂટવું છે તો એનો ઉપાય છે શું? તો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ દેહથી, તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ શું? તો કે તમે રાગદ્વેષ અજ્ઞાન એટલે મિથ્યાત્વ, દર્શનમોહ, મોહની કર્મનો જ પરિવાર છે. દર્શનમોહ અજ્ઞાન અને ચારિત્રમોહ રાગદ્વેષ. એટલે મોહનીય કર્મને જો તમે છોડી દો, મૂકી દો, તો તમે આ મુક્તિને મેળવી લેશો, પામી જશો. આ ચાર ગતિઓના દુઃખ બધા છૂટી જશે. આ પાઠમાં આપણને કૃપાલદેવ ચારેય ગતિ ભયંકર દુઃખથી ભરેલી છે એ આપણને જણાવે છે. અને એમાં એમ કે છે કે ચારેય ગતિ જીવે અવશ્ય જાણવી જોઈએ. ખચિત, ખચિત એટલે ચોક્કસ જરૂર જાણવી જોઈએ કે આ ગતિઓમાં કેવા કેવા દુઃખ છે. આ બધું આપણા જાણવામાં આવે તો એ સર્વ દુઃખોથી છૂટી શકાય એવી કોઈ પંચમ ગતિ છે? તો કે હા છે, મુક્તિ છે, મોક્ષ છે, કે જ્યાં આ ચાર ગતિઓમાં જે દુઃખ છે તે ત્યાં છે જ નહીં. હવે આ ચારેય ગતિઓમાં કેવા કેવા દુઃખ છે તે કૃપાલદેવ પહેલાં તો સામાન્ય એમ કે છે કે આપણે આ સંસારમાં શું ભોગવીએ છીએ? તો કે શાતા અને અશાતા વેદની ભોગવીએ. એક કર્મ છે, 8 કર્મોનું વેદનીય કર્મ, તેમ તેના બે ભેદ: શાતા વેદનીય અને અશાતા વેદનીય. કૃપાલદેવ અહીંયાથી શરૂઆત કરે છે આ પાઠની. શાતા વેદનીય અસાતા વેદનીય વેદતા શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ સંસાર વનમાં જીવ ચારેય ગતિમાં ભમ્યા કરે છે. શાતા વેદનીને અશાતા વેદનીને ભોગવવા માટે શુભાશુભ આપણે કર્મ બાંધ્યા. ચારેય ગતિમાં જીવ કંઈ ને કંઈ રાગ દ્વેષના ભાવોથી શુભ કે અશુભ કર્મ બાંધે જ છે. જે બાંધે એના ફળ ભોગવવા જ પડે. એટલે આત્મસિદ્ધિમાં કૃપાલદેવે કહ્યું, શુભ કરે ફળ ભોગવે. ક્યાં ભોગવે? દેવાદિ ગતિમાં. દેવાદિ એટલે દેવ મનુષ્યાદિ ગતિમાં શુભના ફળ ભોગવે, અને અશુભ કરે નરકાદિ ફળ. નર્ક આદિ એટલે નર્ક તિર્યંચ આદિ કે નર્ક નિગોદાદિ, ત્યાં એ દુઃખ ભોગવે. પાપના ફળ હંમેશા દુઃખ છે અને પુણ્યના ફળ હંમેશા સુખ છે. પણ કયું સુખ? સાંસારિક સુખ, ઇન્દ્રિય સુખ. આત્મિક સુખ તો હજુ આપણે જાણ્યું નથી. માટે આ જીવ અનાદિકાલથી કાં તો શાતા વેદનીય એટલે જેને આપણે સુખ કહીએ ઇન્દ્રિય સુખ ભોગવે, કા અશાતા વેદનીય રોગ, દુઃખ, ચિંતા, અનિષ્ટનો સંયોગ, ઇષ્ટનો વિયોગ, આ બધા દુઃખો જ ભોગવે છે. શાતા વેદન્ય અસાતા વેદન્ય વેદતા શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ સંસારરૂપી વન, જંગલમાં આ જીવ ચારેય ગતિમાં ભમ્યા જ કરે છે. એક જંગલમાં આપણે ભૂલા પડી ગયા હોઈએ, ત્યાં કોઈ માર્ગ ન મળે, 4 રસ્તા પણ હોઈ શકે, પણ મુક્તિનો માર્ગ ત્યાં, એટલે એ સંસારરૂપી વનમાં અનાદિકાલથી ભટક્યા જ કરે છે. એટલે વનમાંથી, એટલે સંસારના દુઃખોથી છૂટવાનો એને માર્ગ હજુ મળ્યો જ નથી.
ભગવાન મળ્યા, તીર્થંકરો પણ મળ્યા, એની સભામાં ગયો, પણ એને કહ્યું તેમ માન્યું નહીં. એને મુક્તિનો માર્ગ બતાવ્યો, પણ એ માને નહીં તો કેવી રીતે લાભ થાય? જેમ કોઈ ભીલનો છોકરો પણ જંગલમાં મળી આવે ને કે ચાલો હું તમને માર્ગ બતાવું, પણ આપણે થાય કે આ શું, આ છોકરો શું બતાવે, આ ભીલનો છોકરો શું જાણે? પણ ત્યાં તે જ જાણે છે. ત્યાં મહાપંડિત હોય, ઘણો બેરિસ્ટર હોય, પણ એ ત્યાં કંઈ સમજે નહીં. એ તો ભીલનો છોકરો કે એમ જ ચાલવું પડે, કેમ કે માર્ગનો જાણનાર છે. તેમ ભગવાન તીર્થંકરો કે શ્રી ગુરુ એ મોક્ષ માર્ગને જાણે છે. એના આધાર પ્રમાણે ચાલીશું તો આ સંસાર રૂપી વન અથવા 4 ગતિમાંથી આપણો અવશ્ય છુટકારો થઈ શકે. નહીં તો કોઈ કાળે હજુ થયો નથી અને હજુ થશે પણ નહીં. કેમ કે કૃપાલદેવ કહ્યું શુભ કરે તો દેવાદિમાં ફળ ભોગવે અને અશુભ કરે તો નરકાદિમાં ભોગવે. પણ એ કર્મરહિત તો જીવ ક્યાંય છે જ નહીં. હજુ કર્મરહિત સર્વથા થયો જ નથી, એટલે મુક્તિ કેવી રીતે મળે? તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ ને અશુભ બધા કર્મોનો જ્યારે નાશ થશે ત્યારે જ એને મુક્તિ મળશે. એટલે અહીંયા કૃપાલય હવે કે છે તે 4 ગતિ ખચિત જાણવી જોઈએ. ખચિત એટલે નક્કી, અવશ્ય, જરૂર જાણવી જોઈએ. હવે પહેલી નરક ગતિનું વર્ણન કરે છે કૃપાલય કે નરક ગતિ કેવી છે? જે ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને શાસ્ત્રોમાં કહ્યું તેના આધારે કૃપાલદેવ કે છે. આ 45 આગમનો સાર બતાવે છે ટૂંકામાં. તો એ 4 ગતિમાંની પહેલી નરક ગતિ. નરક ગતિ કૃપાલ કે નરક ગતિ કેવી રીતે પ્રાપ્ત થાય? કયા કારણોને લઈને જીવ નરકમાં જાય? તો કે મહાઆરંભ, મદિરાપાન, માંસ ભક્ષણ ઇત્યાદિ તીવ્ર હિંસા ના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. અઘોર એટલે ભયંકર જ્યાં અંધારું છે એવી, અને જ્યાં ભયંકર અનંત દુઃખ છે ત્યાં જઈને પડે. શા માટે પડે? તો કે મહાઆરંભ ના કરનાર, એટલે જેમાં જીવોની મહાન હિંસા થાય એવા કામોના કરનાર જીવો નરકમાં જાય. આમ બીજું મદિરાપાન એટલે દારૂ પીનારા, ત્રીજા માંસ ભક્ષણ કરનારા, ચોથું ઇત્યાદિ તીવ્ર હિંસા ના કરનાર જીવો ઘોર નરકમાં પડે છે. જ્યાં જીવોની હિંસા છે ત્યાં જ બંધ છે. એટલે ભગવાન મહાવીરનું મુખ્ય સ્લોગન શું કહેવાય? અહિંસા પરમો ધર્મ. હા, મુખ્ય ભગવાનનો મુખ્ય ઉપદેશ શું? અહિંસા પરમો ધર્મ. સર્વથી શ્રેષ્ઠ ધર્મ જ અહિંસા છે. જ્યાં હિંસા છે ત્યાં ધર્મ જ નથી. કૃપાલના શબ્દોમાં જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. એટલે જે આવા જીવોની, નિરપરાધી જીવોની વિચારની હિંસા કરે તે જીવ એના ફળ ભોગવવામાં, કેમ કે બીજાને મારે છે માટે એને પણ ત્યાં દુઃખ ભોગવવું પડે. એને પણ મારે. બધા નિયમ છે. આપણને કોઈ મારે, આપણને કોઈ અધિકાર નથી કોઈને મારી શકીએ. આપણને કોઈને દુઃખ આપીએ તો એ આપણને દુઃખ આવે જ. દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવર કો તો આપને હણે ન કોઈ, તો આપને કોઈને હણે. માટે આપણે પાપ કરીએ તો આપણે નરકમાં એ સ્વાભાવિક એ સ્થાનો બનેલા છે. તે ભોગ્ય વિશેષના કર્મોને ભોગવવાના સ્થાનક દ્રવ્ય સ્વભાવ સ્વાભાવિક રીતે આવા સ્થાનો બનેલા છે. ગહન વાત છે શિષ્યા કહી સંક્ષેપે. આ ઘણી ગહન વાત છે, કેમ કે નરકો અહીંયા દેખાતી નથી, દેવલોક દેખાતા નથી. તેથી નથી એમ નથી, બધું જ છે. તું નહીં માને એથી શું થઈ ગયું? તું તો આત્માને નહીં માને કે આ દેહમાં આત્મા છે જ નહીં. તેથી કે આત્મા મરી જાય કે નીકળી જાય, એ તો જેમ છે એમ જ રહે. એમ ભગવાને જ્ઞાનથી જોયું કે આ બધું છે, માટે તમે વિચારો. નહીં તો પાપ થશે તમારાથી તો તમારી પણ એવી ગતિ થશે. એટલે આપણા ભલા માટે કહે છે કે જે મહાઆરંભ કરનારા જીવો નરકમાં જાય, મદિરા પાન કરનારા જીવો નરકમાં જાય, દારૂ પીનારા. કેમ? એક ખાલી દારૂ પીનારો નરકમાં જાય તો કે એનાથી પણ સાથે વ્યસન વળગી શકે.
એનું એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક બ્રાહ્મણ હતો, તે વેદ ભણી અને પોતાના ગામે આવતો હતો. ત્યાં તો ચાલીને આવતા પહેલાં ગાડામાં બેસીને, એટલે એક એવું વ્યસનીઓનું ગામ આવ્યું કે જેમાં ઘણા વ્યસનીઓ બધા રહે. એટલે મહારાજને પકડ્યો બ્રાહ્મણને, ક્યાંથી આવો? તો કે હું તો કાશીથી વેદ ભણીને આવું. તો કે અહીંયા આવો, બેસો, તમને ભોજન કરાવીએ, પણ તમે જવા નહીં દે જમ્યા વગર. પછી જમવામાં બધી આવી વ્યસનોવાળી દારૂ આવ્યું, માંસ આવ્યું, આ બધી વસ્તુઓ અભક્ષ આવી. એ કે તો હું નહીં ખાઉં. તો કે જુઓ, અમારે અહીંયા જમ્યા વગર તમે જવા નહીં દઈએ, તમે એક વસ્તુ તો તમારે લેવી જ પડશે, કાં તો દારૂ પીઓ, કાં માંસ ખાઓ, કાં પર સ્ત્રી ગમન કરો, નહીં તો અમે જવા નહીં દઈએ. બ્રાહ્મણે વિચાર કર્યો કે પર સ્ત્રી ગમનથી તો નરકમાં જવાય, માટે એ નહીં કરું. માંસથી પણ નરકમાં જવાય, એ નહીં કરું, કેમ કે મારીને લાવે. પણ દારૂમાં શું દોષ છે? એટલે કે બહુ ઓછો દોષ છે, માટે દારૂ ભલે પીને આ લપ વચમાં આવી, આ ઉપાધિથી છૂટું. એટલે એણે દારૂ માટે હા પાડી દીધી. પછી એ લોકોએ એટલો દારૂ પાયો કે તો ભાન જ ભૂલી ગયો. હવે કોણ પર સ્ત્રીને, કોણ માંસને, બધું એને કંઈ ખ્યાલ રહ્યો નહીં. તે વખતે એને એક પછી એક બધા વ્યસનો સેવ્યા. ભાન જ ભૂલી જાય માણસ, તે કોણ માં, કોણ પત્ની, તેમ એનું બની ગયું. એમ મહાપુરુષો કે છે, એક પણ વ્યસન જો જીવનમાં આવશે તો સાતે વ્યસન વળગશે. એને આવા પાપોથી જીવ નરકમાં જાય છે. પછી માંસ ભક્ષણ, એનાથી પણ એવી આદત જીવને પડી જાય કે પછી હિંસા અહિંસા એને કંઈ દેખું લાગે નહીં. એટલે એકવાર એવું બન્યું, એક કથામાં આવે છે કે એક રાજાને બીજા માંસ ખાતો એક બાળકનું માંસ ખાવામાં આવી ગયું. એટલે એને એવો ચસ્કો લાગી ગયો. એટલે રસોઈયાને કે તું આ માંસ કોનું છે? આ લાવ. હવે રાજા, એટલે એ તો બિચારો શું કરે? એટલે ભાઈ શેરીઓમાંથી બાળક એક રમતા હોય એમાં એકાદને લાલચ આપીને લઈ લે, મારીને માંસ આપે રાજાને. કેટલાય બાળકો ઓછા થઈ ગયા. બધાએ પ્રજામાં હલચલ ચાલી કે આ શું, ક્યાં જાય છે આ બધા? તપાસ કરતા લાગ્યું કે રાજા જ આવું કામ કરાવે. એને માંસનો સ્વાદ આવી ગયો. એટલે રાજાને ઉતારીને તે ઠેકાણે બીજાને બેસાડી દીધો. એને ઉત્થાપી દીધો કે એને કાઢો જલ્દી બહાર, પ્રજા એક થઈને. એમ આવા વ્યસનો એટલે આદત જે મરી જાય તો છૂટે નહીં, ગમે તેવી આપત્તિ આવી પડે તોય છૂટે નહીં. માટે આવા મહારંભ કે મદિરા પાન કે માંસ ભક્ષણ ઇત્યાદિ કરનારા, તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. વળી બ્રહ્મચારીજી મોક્ષમાળા વિવેચનમાં લખ્યું છે, શાસ્ત્રોમાં જ આવે કે હિંસાનંદી રૌદ્ર ધ્યાન, મૃષાનંદી રૌદ્ર ધ્યાન, ચોર્યાનંદી રૌદ્ર ધ્યાન અને પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન જે હોય તો એ જીવો પણ નરકમાં જાય. હિંસા કરીને રાજી થા. શ્રેણિક મહારાજા હરણને માર્યું, પછી ખૂબ આનંદ અનુભવ્યો કે હું કેવો હોશિયાર કે આ હરણીને તો મારી એનો પણ એને વિંધી નહીં, મારે જ્યાં નિશાન હતું ત્યાં તાકી શક્યો. એટલે હરણીને મારી, એનું બચ્ચું મરી ગયું અને એમાં ખૂબ રાજી થયો. તે મરી ત્યાં નરગતિનો બંધ પડી ગયો. હિંસા કરીને રાજી ન થવું, તેમ જૂઠ બોલીને રાજી ન થવું. અહિંસા, સત્ય, અચોરી, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ, જે પંચ મહાવ્રત કે 5 અણુવ્રત કયા તેમ જ કહ્યું. મૃષાનંદી, મૃષા એટલે જૂઠું, જૂઠું બોલીને પણ આનંદ ન માનવો, ચોરી કરીને પણ આનંદ ન માનવો અને પરિગ્રહ એકઠો કરીને પણ આનંદ ન માનવો કે હું કેવો હોશિયાર કે જો કેટલું બધું હું મેળવી શક્યો. તો એના પરિણામથી જો દેહ આયુષ્યનો બંધ પડી જાય તો એને નરગતિ થાય. હિંસાનંદી, મૃષાનંદી, ચોર્યાનંદી અને પરિગ્રહાનંદી, આ કરીને જીવ હર્ષ પામે તો એની નરગતિ થાય છે. એટલે ઇત્યાદિ તીવ્ર હિંસાના કરનાર જીવો નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. નરકમાં લેશ માત્ર
પણ એક ક્ષણ માત્ર સુખ નથી, ત્યાં વિસામો નથી. એક ભગવાન તીર્થંકરોના જ્યારે કલ્યાણકો થાય છે ત્યારે ક્ષણિક પ્રકાશ થાય ને એમને સુખનો ભાસ થાય, બાકી એ જીવો નિરંતર દુઃખી છે, હંમેશા દુઃખી. એ દુઃખનું વર્ણન ભગવાન કેવડીઓ બી કરવા અસમર્થ છે કે અહીંયા એવું કોઈ નથી કે જે દુઃખ બતાવી શકે, વાણીમાં કેટલું આવી શકે. એમાં લખ્યું છે કે અરર નરક ગતિ ના દુઃખ કે બહુવિધ ભોગ વ્યારેલો, કે અરર નરક ગતિના ચાર ગત, કે અરર ચાર ગતિના દુઃખ કે બહુવિધ ભોગ વ્યારેલો, કે અરર નરક ગતિના દુઃખ કે પ્રભુએ વર્ણ વ્યારેલો. જેટલું વર્ણન કરી શકે એટલું ભગવાન તીર્થંકરોએ પણ એનું વર્ણન કર્યું છે કે અરર નરક ભૂમિયો સાત કે નીચા લોક મારેલો. નરક બુદ્ધિ સાત છે, ક્યાં છે? નીચે. આપણે મધ્યમાં છીએ, ઉપર સ્વર્ગલોક છે અને નીચે નરક ભૂમિ છે. કે અરર નરક ભૂમિયો સાત કે નીચા લોક મારેલો, કે અરર પાપે ત્યાં પડી જીવ કે ખમતો દુઃખ ઘણું રેલો. ત્યાં પાપના ફળમાં જીવ નરકમાં પડીને અનંત દુઃખ ભોગવે છે. ત્યાં લેશ પણ સાતા વિશ્રામ કે સુખ નથી, મહાઆરંભ વ્યાપ્ત છે, અંગ છેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે, છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણી ભૂતે સાંકળ અશાતા અને વિલવિલાટ સહન કરવા પડે છે. કૃપાલગીર નરકમાં મહા અંધકાર વ્યાપ છે, ત્યાં અંગ છેદન સહન કરવું પડે, એટલે ત્યાં આપણા અંગોને કાપે, અગ્નિમાં બાળે અને ત્યાં છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. છરપલાની ધાર એટલે એને બરોબર દાબજે જળ. ચોથામાં લઈ લો. હા, બીજા અંગ છેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. છરપલાની ધાર એટલે છરી જેવી ધારવાળું ત્યાંનું જળ હોય અને અગ્નિમાં બળવું પડે. અનંત દુઃખથી કરીને ત્યાં પ્રાણી ભૂતે સાંકળ, ત્યાં સાંકળ બહુ હોય, એટલે કે આપણી જેમ કંઈ છૂટાએ જીવો રહી ન શકે, એકદમ ગીચ હોય, અને ત્યાં પણ અંધકાર, ભયંકર અંધકાર વ્યાપ્ત હોય છે. એના માટે સમાધિ સોપાનમાં થોડું એનું નરકનું વર્ણન કર્યું છે કે નારકી જીવોને એક ક્ષણ પણ વિસામો નથી, ઊંઘ નથી, ભૂમિના સ્વર્શનું દુઃખ પણ કેવડી જાણે છે, અતિ તીવ્ર કર્મના ઉદયથી ત્યાં એને કોઈ શરણ નથી, સર્વ ક્રૂર ભયંકર નિર્દય જીવો ત્યાં હોય, એટલે ત્યાં ભયંકર ત્રાસના શબ્દો સંભળાય છે. અને જે કંઈ પણ અહીંયા થોડું ઘણું બી સત જાણ્યું હોય પણ ન માન્યું હોય તેને ત્યાં પસ્તાવો થાય છે. એટલે અહીંયા એમ કે છે, અહો જ્યારે હું કોઈ જીવને આવો વિચાર આવે નરકમાં કે અહો જ્યારે મનુષ્યપણામાં સ્વાધીન હતો ત્યારે મેં આત્મકલ્યાણ ન કર્યું અને હવે દૈવ અને પુરુષાર્થ બંને શક્તિથી રહિત હું શું કરું? હવે તો મારા ભાગ્ય પણ વિપરીત અને અહીંયા કંઈ પુરુષાર્થ પણ થઈ શકે નહીં, એટલે અહીંયા હું શું કરું? પૂર્વે જે નિંદવા લાયક મેં કર્મો કર્યા તે બધા યાદ કરતાં જ મારું હૃદય હવે બળે છે. જે દુઃખ એક નિમિષ માત્ર અત્રે સહ્યું જતું નથી તે હવે અહીં સાગરોપમ સુધી કેવી રીતે સહન થશે? જેમને અર્થે પાપ કર્મ કર્યા તે સ્ત્રી, પુત્ર, સેવક, સગા સંબંધીઓ, બાંધવો બધી અહીંયા ક્યાં છે? ત્યાં એને આવો વિલાપ થાય છે
કે મેં જેના માટે પાપ કર્યા આ નરકમાં આવ્યો. હવે અહીંયા તો કોઈ છે જ નહીં. જે કુટુંબ માટે, જે સ્ત્રી પુત્રાદિ અર્થે કે જે ભાઈ ભાંડવોને માટે મેં પાપ કર્યા તેમાંનું તો અહીંયા એકે નથી. એ તો ધન હતું ત્યારે વિષયો ભોગવવા સાથે હતા. હવે આ દુઃખમાં ક્યાંથી મળે? આવા દુઃખોથી બચાવનાર તો એક દયામૂળ ધર્મ જ છે. એ ધર્મ મેં પાપીએ ઉપાર્જન કર્યો નહીં. પરિગ્રહરૂપ ભૂતના વળગાડને લઈને બેભાન થયેલા મેં એમ નહીં જાણ્યું કે કાલરૂપ સિંહનો પંજો લાગતા એક ક્ષણમાં મરીને હું નરકે જઈશ ઇત્યાદિ મનમાં એને અનેક વિચારો આવે છે. અને પોતે જે પાપો કર્યા તેના ત્યાં ફળ ભોગવતો વિચારે છે કે પૂર્વ ભવે મેં અન્ય પ્રાણીઓને કાપીને માંસ ખાધું, તેથી તેને તેના શરીરને કાપીને ખવડાવે. માંસ ખાધું એટલે એના જ ટુકડા કરી શરીરના એને ખવડાવે નરકમાં. અને પૂર્વે જે મદિરાપાન કર્યું હોય તો એને તાંબાનો રસ એડા ગળામાં રેડે. અને જેને પરસ્ત્રીગમન કર્યું હોય તેને વજ્ર અગ્નિમય પૂતળા બનાવીને બલાત્કારે ત્યાં એને આલિંગન કરાવે. આંખના પલકારા જેટલો કાળ પણ ત્યાં સુખ નથી. જો કદાપી ક્ષણવાર કોઈ ભૂલી જાય તો દુષ્ટ પરમાદ હામ્યો એને પ્રેરણા આપીને લડાવે. એવું દુઃખ અસંખ્યાત કાળ પરંત નરકમાં મેં ભોગવ્યું છે. આપણો આત્મા એ અસંખ્યાત કાળ સુધી આવા દુઃખ અનેક વાર ભોગવ્યા. પણ આજે તો આપણે બધું ભૂલી ગયા, કંઈ યાદ નથી. સંસારમાં જીવનો ઉદ્ધાર કરનાર એક ધર્મ છે. તે ધર્મ સેવ્યો નહીં તો નરકમાં મારી કોણ રક્ષા કરે? જ્યારે આપણને મનુષ્ય ભાવ મળ્યો કે દેવ ભાવ મળ્યો ત્યારે મેં ધર્મની આરાધના નહીં કરી તો અહીંયા નરકમાંને કોણ બચાવે? એવા વિચાર આવે. પણ શું થાય? કંઈ ત્યાં ઉપાય નથી, ભોગવવું જ પડે. પોતાના શુભાશુભ ભાવથી બાંધેલા પુણ્ય કે પાપ કર્મ સાથે રહે છે. કામ ભોગની ઇન્દ્રિય અને જીભ ઇન્દ્રિયના વિષયોનો લોલુપી હોય છે. તે નરકાદિ ગતિમાં દુઃખને પાત્ર થાય છે. આ પ્રકારે અનેક વાર નરકે જઈને મેં ઘોર દુઃખ ભોગવ્યા છે. અને હજુ પણ આ જીવ નહીં સમજે તો હજુ પણ એ દુઃખ ઊભા જ છે. અનંત દુઃખથી કરીને પ્રાણી ભૂતે ત્યાં સાકળ, અસાતા અને વિલવિલાટ સહન કરવા પડે છે. જે દુઃખને કેવળ નાનીઓ પણ કહી શકતા નથી. અહોહો, તે દુઃખ અનંતિવાર મારા આત્માએ ભોગવ્યા છે. કૃપાલ કે અનંતવાર આપણા આત્માએ દુઃખ ભોગવ્યા અને હજુ પણ આત્મજ્ઞાન નહીં કરે તો હજુ ભોગવવા પડશે. બ્રહ્મચારીજીએ પણ આ કૃપાલદેવે નરગતિ સંબંધી એટલું જ વર્ણન કર્યું. અને બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં એનું ટૂંકું વર્ણન કર્યું છે કે નરગતિમાં કેવા દુઃખ છે. તેમાં કે છે, તીવ્ર પાપના ફળમાં જીવ નરગતિમાં ઉત્પન્ન થાય. ત્યાં તલ જેટલા શરીરના ટુકડા કરી અને 10 દિશામાં વેરી દે. કાં તો પરમાધામ્યો, 3 ગતિ સુધી તો પરમાધામ્યો હોય જે લડાવે, અસુરકુમાર દેવો. અને એ પણ મરીને કંઈ સિંહ વાઘ જેવો અવતાર લઈને પછી પોતે નરકમાં જ જાય. એ દેવો એવા છે એ બીજે લડાવવામાં જ એને આનંદ આવે. જેમ કે વિદેશમાં સાંભળ્યું છે કે આવા પાડાઓને લડાવે અને હજારો લાખો આ ક્રિકેટ કેમ જુએ એમ જોઈને રાજી થાય. એમાં એકાદિત્યનું મૃત્યુ થાય. એમ આ પરમાધામીઓ ત્યાં જીવોને લડાવીને આનંદ માને. એમને મજા આવે, આનંદ આવે બીજા લડે ત્યારે. એવું જ કંઈક પાપ કર્મ બાંધીને આવ્યા. અને એવા એ અસુરકુમાર દેવો ત્યાંથી મરીને દેવ છે એટલે સીધા નરકમાં ન જાય. એટલે એકાદ ગતિ સિંહ વાઘ જેવી લઈ અને પછી પાછા એ ક્રૂર ભાવો જ લે અને પાછા નરકમાં જાય. એટલે આ જીવને તલ ટુકડા કરીને કાં તો એ ફેંકી દે, પાછા સંધાઈ જાય. પારાની જેમ પારો કેમ હોય એના ગમે એટલા ટુકડા કરો એક થઈ જાય, તેમ આ આપણા શરીરના અનેક ટુકડા કરી દે તો પણ એ સંધાઈ જાય. જોકે ત્યાં નરકમાં શરીર આપણી જેમ હાડમાંસનું નથી.
વેકરીક શરીર છે, અશુભ વેકરીક. દેવોનું શુભ વેકરીક, પણ ત્યાં મરે તોય મરી શકે નહીં, મરવા ધારે તોય મરી ન શકે. અહીંયા તો આપણે મરી પણ જઈએ, માનો ઝેર કે આ પાણીમાં કે ક્યાંથી ઉપરથી પડીને પણ ત્યાં ન મરી શકે. નિકાચિત આયુષ્યો છે બધા, એવી રીતે તૂટે નહીં. એટલે અસંખ્યાત વર્ષ, ઓછામાં ઓછું નરકનું આયુષ્ય 10,000 વર્ષનું છે, ઓછામાં ઓછું. બાકી તો બધા પલ્યોપમના, સાગરોપમના, એટલે અસંખ્યાત વર્ષો સુધી જ્યાં દુઃખ ભોગવે છે. એટલે બ્રહ્મચારી અહીંયા કે છે નરગતિનું વર્ણન ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં કરે છે. જીવ જોને નર ભવય અવસર જાય, જીવન નરકમાં ઉપજેજી, તલ તલ તન છે દાય, દસે દિશામાં વેરી દેજી, પણ મળી આખું થાય જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. જીવ નરકમાં ઉપજે, તલ તલ જેટલા તેના ટુકડા કરે, પણ દસે દિશામાં વેરી દે તો પણ પાછું મળીને આખું થઈ જાય. મરવા ઈચ્છે નારકીજી, પણ ના મરી શકાય. મરવા ઈચ્છે નારકીજી, પણ ના મરી શકાય. અસંખ્ય વર્ષો જીવતાજી, દુઃખદ નીતે કાય જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. નારકી મરવાય છે તો પણ એ મરી શકે નહીં, અસંખ્ય વર્ષો સુધી ત્યાં જીવે અને હંમેશા નિત્ય દુઃખ જ પામે. પછાડતા પગ ઝાલીને જી, વેરે કરવત શિર, ઘાણીમાં ધામી વિરજ તર જાય. તે જીવોને બળવાન એવા પરમાધામીઓ કે અસુરકુમાર દેવો એ નારકીઓના પગ ઝાલીને ધોબી કેમ કપડાં ધોવે તેમ તેને પછાડે. લાકડા કરવતથી જેમ વહેરાય તેવી રીતે એને વહેરે, તલ પીલાય તેવી રીતે ઘાણીમાં એને પીલે. આ બધા પાપના ફળો ત્યાં જીવ ભોગવે છે. કેટલું દુઃખ હશે એની કલ્પના પણ નહીં કરી શકાય. એ પણ કાંઈ 2, 5, 100 વર્ષ માટે નહીં, અસંખ્યાત કાળ સુધી આવા દુઃખો ભોગવવા પડે છે. એક પાપ થોડું કરીએ પણ એનું અનેક ગણું ફળ ત્યાં મળે છે. પછાડતા પગ ઝાલીને જી, વેરે કરવત શિર, ઘાણીમાં ઘાલી પીલે જીવ, ઘાણીમાં ઘાલી પીલે જી, પરમા ધર્મી વીર જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. આવી પરમાધામી શુરવીર છે, આવી રીતે દુઃખ આપે. માટે હે બીરો, માટે હે ભવ્યો, આ તમારું મનુષ્ય જીવન ચાલ્યું જાય છે, ફરી તમને આવા દુઃખ ના આવે એવો કંઈ એનો શીઘ્ર ઉપાય કરો. પૂર્વમાં તને દારૂ પ્રિય હતું એમ કહીને પછી એને સંભાળીને દારૂ પાય, એટલે કે ગરમા ગરમ શીશુ રેડે મોઢામાં, અને બળી તાતા તેલમાં કાયાને તળે, ભજીયા તળે. તેમ પાપના ફળ આવા ભયંકર છે. માટે આપણને જ્ઞાનીઓ કહે છે કે તમે આ નરક ગતિમાં જવાય નહીં, એવા પાપ કરતા વિચાર કરજો. પૂર્વ પાપ સંભારીને જી, તાંબો ગાળી પાય, મદિરા પી લે. હવે દારૂ પી, તને બહુ ભાવતું હતું એમ તાંબુ ગરમા ગરમ કરીને પાય અને કહે મદિરા પી, કહી બાળતાજી, તળે તેલમાં કાય જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. ત્યાં નિમેષ માત્ર પણ સુખ નથી, આંખના પલકારા જેટલું પણ સુખ નથી. એમ જ્ઞાની ભગવાન તો કેવળનાથી જોઈને કહે છે, ન હોય તો જ્ઞાની કદી કહે નહીં. એવું જો દુઃખ ન હોય ત્યાં તો શું કામ કહે? એટલે એ નારકીઓ પણ કુઅવધિ જ્ઞાન વડે પૂર્વના વેરને સંભાળી માર ફાડમાં એને મદદગાર થાય એનું અવધિ જ્ઞાન કુઅવધિ છે.
વેર યાદ આવે, વેર ભાગ પૂરે મારે એનું બગાડ્યું એટલે ત્યાં પછી યાદ કરીને મારે. પાંચે ઇન્દ્રિયો પણ દ્રવ્ય ક્ષેત્ર હાલના વિપરીત નિમિત્તો પામીને એની ઇન્દ્રિયો સદા દુઃખ જ ભોગવે છે. નારકીઓના દુઃખનું વર્ણન કોઈ કરી શકે નહીં. નારકીઓને સદા ભૂખનું દુઃખ સહન કરવું જ પડે. આખા કહે છે કે આખા વિશ્વનું અનાજ બધું જો નારકીઓને આપવામાં આવે તો એની ભૂખ ન સમે. છતાં એવું અસંખ્યાલ કાળ સુધી એવું ભૂખનું દુઃખ એને સહન કરવું પડે છે. ભયંકર રૌદ્ર ધ્યાનના પરિણામ ત્યાં વર્તે છે. એટલે માટે આર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મ ધ્યાન કરવાની ભગવાને આપણને ભલામણ કરી છે કે જો તમે આર્થમાંથી રૌદ્રમાં ચાલ્યા ગયા તો આ આવું અનંત દુઃખ ઊભું થઈ જશે. એટલા માટે આપણને બધું ચેતાવે છે કે આ નરગતિના આવા દુઃખ છે ને આ કારણોથી નરગતિ થાય. મહાહિંસા, જૂઠ, પ્રપંચ, માંસ ભક્ષણ કે પરસ્ત્રી ગમન વગેરે નર્કના દ્વાર કહ્યા. માટે એનાથી હંમેશા દૂર રહેવું. નિમેષ માત્ર ન સુખ ત્યાજી દે મન ઇન્દ્રિય દુઃખ કહી શકે ના કેવળીજી કહી શકે ના કેવળીજી સહે સદાએ ભૂખ જીવજોને ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. આ પ્રમાણે નરગતિના દુઃખ કૃપાલદેવ વર્ણવ્યા અને બ્રહ્મચારીજીએ પણ શાસ્ત્ર અનુસાર અહીંયા આપણને કહ્યા. આમ 4 ગતિ, કુલ આ પાઠનું શીર્ષક છે 4 ગતિ, કુલ 4 ગતિ છે. હવે બીજી તિર્યંચ ગતિ. તિર્યંચ ગતિ એટલે ઢોર પશુની ગતિ. તે કેવી રીતે પ્રાપ્ત થાય, અર્થાત કેવા પાપ કરે તો જીવ તિર્યંચ ગતિમાં જાય, ઢોર પશુ થાય. તે અહીંયા કૃપાલદેવના કારણો કહે છે. છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિ કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિ શરીર ધારણ કરે છે. તેની ઢોરની પશુની ગતિ કેવી રીતે થાય તો કે છલ પ્રપંચ કરવાથી, કોઈને છેતરવાથી, ઠગવાથી એ જાનવરની પશુ ગતિ થાય. એ જાનવર યોનિમાં જાય, કાં જૂઠ બોલે, કાં માયા પ્રપંચ કરે, કાં અર્થ ધ્યાન કરે, ખૂબ મનમાં ચિંતા શોક કરે તો આપણને કોઈ શરીરમાં દુઃખ આવી ગયું અને આપણે જો ખૂબ અર્થ ધ્યાન કરીએ તો પણ એની તિર્યંચ ગતિ થાય. માટે કોઈ મરી ગયો તો પણ શોક કરવાની ના કેમ પાડી કે એથી તારી પણ ગતિ બગડી જશે. માટે છળ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિ કરીને જીવ કઈ ગતિમાં જાય તો કે કાં સિંહ થાય, વાઘ થાય, હાથી થાય, મૃગ થાય, ગાય થાય, ભેંસ થાય, બળદ ઇત્યાદિ શરીર ધારણ કરે. અને એકેન્દ્રિય જીવો પણ તિર્યંચ ગતિમાં જ કહેવાય છે. એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ આ બધા જીવો છે કેન્દ્રીય, તે પણ તિર્યંચ ગતિમાં જ કહેવાય. વાયુકાય, વનસ્પતિકાય આ જીવો અનેક રીતે કૂટાય છે. આપણે પાણીને કૂટીએ કે પૃથ્વીને ખોદીએ, અગ્નિને બાળીએ કે વાયુકાય, પંખા વગેરે એથી એ જીવો બહુ દુઃખી થાય, કપાય, મરે. અને વનસ્પતિને આપણે ખાઈએ, બાળીએ, રાંધીએ, કાપીએ, આ બધા જીવો એ દુઃખ જ પામે છે. એ જીવોને બિચારાને માત્ર એક જ ઇન્દ્રિય છે, આપણે તો 5 ઇન્દ્રિય છે. જેમ જેમ ઇન્દ્રિયો ઓછી તેમ દુઃખ વધુ. માનો કે આપણે 5 ઇન્દ્રિયો છે, આમાંથી બોલવાનું બંધ થઈ જાય, મૂંગા થઈ જઈએ તો કેવું દુઃખ થાય. પછી આંખે દેખાય નહીં તો કેવું દુઃખ થાય, કાને સંભળાય નહીં તો કેવું દુઃખ થાય. એમ 5 ઇન્દ્રિયોમાંની જેમ જેમ ઇન્દ્રિયો ઓછી હોય તેટલું દુઃખ વધુ થાય. તો એ તો એક જ ઇન્દ્રિય એ જીવોને ઘણું જ દુઃખ છે. પણ એ બધા કર્મને આધીન એ જીવો શું કરી શકે. પણ પૂર્વ ભાવમાં એમને દયા ધર્મ પાળ્યો નહીં એ જીવોએ, માટે આ ભાવમાં તેના પર કોઈ દયા કરતું નથી. શું કહે છે સમાધિ સોપાનમાં
કે પૂર્વમાં એકેન્દ્રિય આદિ પૃથ્વી પાણી આદિના જીવોએ કોઈ પર દયા કરી નથી. એ જીવોએ માટે આ ભાવમાં એના પર કોઈ દયા કરનાર છે જ નહીં. અર્થાત એના કર્મફળો ભોગવે છે. એટલે એકેન્દ્રિય હોય, બેન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય હોય, કે પશુ પક્ષીઓ હોય, જલચર હોય, પાણીમાં રહેનારા જીવો હોય, થલચર હોય, હાથી ઘોડા વગેરે હોય, કે નભચર આકાશમાં ઉડતા પક્ષીઓ હોય, આ બધા જ તિર્યંજ ગતિના જીવો છે. આપણે પણ તેમાં અનંત વાર જઈ આવે. 84 લાખ જીવાની છે. કોઈ એવી ગતિ નથી કે જે આપણે એ ભોગવી નથી. કોઈ એવી યોનિ નથી કે જ્યાં આપણે ગયા નથી. કેમ કે અનંતકાલથી આપણો આત્મા છે. તો એ એણે આવા નથી ભોગવ્યા, તો કે એને તો પંચ પરાવર્તન કર્યા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભાવ, એક પણ ભાવ એનો બાકી નથી કે જે ભાવમાં એ ગયો ન હોય. અને જે આત્માની શરૂઆત નથી, તો અનંતકાલથી આત્મા હતો ક્યાં? ક્યાં હતો? 4 ગતિમાં જ. પંચમ ગતિરૂપ મોક્ષ તો હજુ એને પ્રાપ્ત થયો જ નથી. તો ક્યાં હતો? 4 ગતિમાં જ દુઃખો ભોગવતો હતો. અને જેની કોઈ આદિ નથી, એટલે એમ કે છે કે દરેક યોનિમાં દરેક ભાવ એને એક વાર નહીં, અનંત વાર લીધા છે. એમ કૃપાળુ દેવે જ સંસાર ભાવનામાં લખ્યું. એટલે કે શાસ્ત્રોના આધારે બધું જ લખ્યું. એટલે અનંત વાર આવી બધી યોનિઓમાં આ જીવે જન્મીને અનંત અનંત દુઃખ પામ્યા છે. આ પશુ પક્ષીઓ તો આપણે નજરે દેખાય છે, પક્ષીઓ પણ દેખાય, અને પશુ આ કૂતરા વગેરે પણ નજરે દેખાય. તો એ બિચારા કેટલા દુઃખી છે તે અહીંયા કે છે. તે તિર્યંજ ગતિમાં ભૂખ, તરસ, તાપ, વદબંધન, તાડન, ભારવન કરવા ઇત્યાદિકના દુઃખને તે સહન કરે છે. એ લોકોને ભૂખ લાગે તો કોણ સમયસર ભોજન આપે? કાંઈ ન મળે. હંમેશા એ ભોજન માટે જ એક એની શોધમાં જ હોય છે. આપણે એમને સમયસર ક્યાં મળે? આ વાંદરાઓ છે અહીંયા કેટલા બધા, ખાવા માટે ક્યાંથી મળે કે તરત જ ખાય. પાછું જો પોતાના હાથમાં આવી ગયું અને બીજો વાંદરો એની પાસે આવે તો એને બિલકુલ ખાવા ન દે. જે બળવાન હોય ખાઈ જાય, બીજો રહી જાય. એમ નિરંતર પ્રત્યેક જીવમાં 4 સંજ્ઞાઓ હોય છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, વાંદરાઓને કેટલો ભય હોય, આપણે કે આવી તરત દોડે. ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞા એટલે સંસ્કાર. એ દરેક પંચેન્દ્રિયોમાં અને એકેન્દ્રિય જીવોમાં પણ હોય છે. એટલે એકેન્દ્રિય હોય તો પણ એને પણ જેમ કે કીડી છે, એને 3 ઇન્દ્રિય છે. શરીર છે, નાક છે ને નહીં, શરીર, મોઢું અને નાક, આંખ અને કાન નથી. એને પણ આપણે આગળ જો આંગળી કરીએ તો એને પણ ભય લાગે, એ પણ બીજો માર્ગ શોધી લે. એ દરેક જીવ ભયભીત છે. તો અહીંયા કે છે કે ભૂખ હંમેશા ભૂખને ભોગવે, ભય ભોગવે, તરસ, સમયસર પાણી ક્યાં, અને એના માટે ક્યાં બધા નક્કી કરેલી જગ્યા છે કે ત્યાં જઈને પણ પી લે, તેની પણ શોધમાં હોય છે. બળી, તાપ, ગરમી પડે તો એને ક્યાં પંખા, શરદી ઠંડી પડે એને ક્યાં ઓઢવાનું, ઠંડી, ગરમી, તાપ, બદ, બંધન વળી એને બાંધે, વધ કરે એનો, વિંધે, એના કાન વિંધે, નાક વિંધે, પગમાં પણ પેલી ઠોકે લોખંડની, એને કે પેલા નખ ઘસાઈ ન જાય. આવી રીતે એ બિચારો ઘણું દુઃખ સહન કે એને બાંધી લે, પછી એને પેલા પગમાં ઠોકે, સહન નહીં થાય એને. આવા પ્રત્યક્ષ દુઃખો આપણે જોઈએ છે. અને જીવો પણ આપણા જેવા જ છે. આપણે ને તિર્યક જીવોમાં કોઈ ફરક નથી. નાક, કાન, આંખ, મોઢું બધું જ છે. જેમાં આપણે પુરુષને સ્ત્રી હોય રાગ, તો એને પણ કૂતરી પર કૂતરાને રાગ હોય. અથવા આપણે બચ્ચાઓ પરથી આપણે રાગ હોય તો એને પણ બચ્ચા હોય, કુકરિયા હોય. કુકરિયા માટે મરી જાય માં, પણ એને મારવા ન દે. એટલે જે સ્થિતિ આપણી છે એ પૂરેપૂરી બધી જ એ પશુઓમાં પણ આપણને જોવા મળે છે. અર્થાત એ આપણા જેવો જીવ જ છે, માત્ર કર્મને આધીન એનીમાં એ ગયો છે અને આ દુઃખ ભોગવે છે. કબૂતરને જુઓ, એ બધા જ આપણા જેવા જ જીવો છે.
કબૂતરે પૂર્વમાં કોઈ શ્રાવક હશે કે ખબર નહીં, એટલે એમ કે છે કે કોઈ દિવસ સડેલું ધાન પણ ખાય નહીં. ઈયળ તો શું ખાય, સડેલું ધાન પણ ન ખાય. એટલે એને આ ચણ નાખવામાં આવે. એટલે પૂર્વમાં આવા માયા કપટ કરી હોય તિર્યન ચોનીમાં જાય. મનુષ્યોએ પણ આવી માયા કપટ જૂઠ પ્રપંચ કર્યા હોય તિર્યન ચોનીમાં ચાલ્યો જાય. પણ ઘરે આવા ભક્ષ ન ખાતો હોય તો પછી ત્યાં ચણ સડેલું અનાજ પણ ખાય નહીં. આ બધા હા રાત્રિ પણ નહીં ખાય. એવા ઘણા બીજા જીવો છે, એટલે કે જાનવરો તે રાત્રિ ભોજન ન કરે. જ્યારે માણસ રાત્રિ ભોજન કરે તો એ જનાવરો કરતો પણ માણસની જાત અમુક કહે છે કે ગઈ વીતી છે કે જાનવરો પણ રાત પડે ત્યારે એ પણ ભોજન છોડી દે, છતાં કે હજુ માનવ સમજતો નથી એમ કહ્યું. વિદ્યા વિહીના પશુભી સનમાના એમ કહ્યું. અને વિવેક વિહીના પશુભી સમાના. જેના અંદર હિતાહિતનો વિવેક ના આવ્યો તે જ્ઞાની કે પશુ જેવો જ છે. પશુને એને શું ફરક? એટલે કૃપાળદેવે સ્પષ્ટ કહ્યું માનવ દેહના પાઠમાં કે જે માનવપણું ન સમજે તે નર નહીં પણ વાનર છે. નર નહીં પણ વાંદરો. અને વાંદરાને તો એક પૂંછડું વધારે તો શું એને મહામાનવ કહેવો? બાકી તમારે ને વાંદરા બધું સરખું. તો પછી તમે જો વિવેક પ્રાપ્ત કરીને આ મનુષ્ય ભાવને જો સફળ નહીં કરો તો કૃપાલ કે તમારે ને વાંદરામાં કાંઈ અંતર નહીં. તમે તો મનુષ્ય ને પેલો તો મહામનુષ્ય, પેલો છલાંગ મારીને ચડી જાય ઉપર ઠેઠ ઝાડ ઉપર. આપણી તો તાકાત નથી. અને એકવાર કૃપાલદેવે કાવીઠામાં કહ્યું, એક વાંદરો બેઠો હતો. એક પૂર્વ સંસ્કાર હશે તે કૃપાલદેવનું સામે જોયા કર્યા. તે કૃપાલદેવ શું કહ્યું? મહાત્મા, હા હજુ મોક્ષની વાર છે. મતલબ કે તમે અમારી તરફ તાકીને જુઓ છો પણ હજુ તમારા મોક્ષની વાર છે. અર્થાત નિષ્પરિગ્રહી અપેક્ષા એ વાત છે. અંદરમાં તો બધું ભરેલું છે પણ બહારથી એને પરિગ્રહ શું? નગ્ન મુનિ મહાત્મા હોય તેઓ સાવ નગ્ન. કોઈ કપડાં કે સ્નાન કે ખાવા પીવાનો આગ્રહ નહીં, જ્યાં મળે ખાઈ લે. આવી રીતે ગુણ જોવા હોય તો એનામાં કેટલા, પણ અંદરથી એનો ભાવ નથી. પરાધીનપણે ભોગવે. જ્યારે આપણે સ્વાધીનપણે આ બધા દુઃખો ભોગવીએ તો મુક્તિ છે. પરાધીનપણે તો અનંતવાર ભોગ્યો. મનમાંથી આવું કાઢી નાખે ને આ બધા, એટલે આખો માર્ગ સમ્યક જ્ઞાનને આધારે છે. એને બધું જ આવું છે, બાહ્ય ત્યાગ છે, પણ સમ્યક જ્ઞાન નથી માટે એની મુક્તિ નથી. તેમ આપણને જો આ વિવેક ન પ્રાપ્ત થયો તો આપણી ચારેય ગતિઓ હજી બધી જ ઊભી છે. એક પણ ગતિ છૂટશે નહીં. કેમ કે કાં તો જીવ મોક્ષમાં રહે અને કાં ચારેય ગતિઓમાં જ રહે. બીજે જાય ક્યાં? આ સિવાય કોઈ બીજું સ્થાન નથી. અને ચારેય ગતિઓમાં પાછા અનેક ભેદ, 84 લાખ ભેદ છે. તેમાં એક યોનિમાંથી બીજી, બીજી યોનિમાંથી ત્રીજી, એમ અનંત કાળથી એ દુઃખો ભોગવ્યા જ કરે છે. એટલે એક જણે કહ્યું કે સમજો તો સર્વે મળ્યો મુક્તિનો દ્વાર, ના સમજો તો ચહુદિશે ઘોર ઘોર અંધાર. સમજો તો તમને બધું મુક્તિનું દ્વાર મળી ગયું. આવા તમને સત્પુરુષ મળ્યા, મનુષ્ય દેહ મળ્યો, એક એકથી દુર્લભ વસ્તુ મળી ગઈ. અને ના સમજો તો પછી તમારા માટે ચારે બાજુ ઘોર ઘોર અંધાર છે. અનંતકાળથી આ ચાર ગતિરૂપ અંધકારમાં જ ભટકો છો ને હવે પણ તત્વને નહીં સમજે ને પોતાનું સ્વરૂપ જે અનંત સુખમય છે એને ન જાણો તો હજુ પણ તમારા માટે ચારેય ગતિ ઊભી છે. એક પણ ગતિ બાદ નહીં થાય. પણ આ સત્પુરુષ મળ્યા પછી જીવ જો બુঝે ને તો એ ઠેઠ કેવળના સુધી પહોંચી શકે. એનું દ્રષ્ટાંત ભગવાન ઋષભદેવનું જ છે. ભગવાન ઋષભદેવનો જીવ પહેલાના ભાવમાં હજુ ભગવાન થયા નથી તો વજ્રજંગ નામના રાજા હતા. વજ્રજંગ અને શ્રીમતી રાણી હતી. એ એકવાર જંગલમાં ગયા, ત્યાં
બે ચારણ મુનિઓ આવ્યા. તો એમના પ્રત્યે અત્યંત ભક્તિથી એ ત્યાં બેઠા છે. પહેલાં તો આહારદાન આપ્યું કે ત્યાં એક પૂર્વ સંસ્કારથી એક સિંહ, એક ભૂંડ, એક વાંદરો અને એક નોળિયું, એ ચારે ત્યાં આવી ગયા. આ પૂર્વ સંસ્કાર છે. એ ચારે કયા જીવો છે? વજ્રજંગ રાજા છે એ તો ઋષભદેવ ભગવાનનો જીવ છે. શ્રી એ થશે ભવિષ્યમાં. આ શ્રીમતી રાજાની રાણી એ શ્રેયાંશ કુમાર થશે, નિર્નામિકાનો જીવ છે. અને આ ચારે જણા છે બીજા એ કોણ છે? ભરત, બાહુબલ, બ્રાહ્મી અને સુંદરી થશે. બ્રાહ્મી સુંદરી એ પહેલાં તો પુરુષ રૂપે જ હતા, પણ આ તિરંજગતિ માયા કરી એટલે એમને આ સ્ત્રીના અવતારમાં જવું પડ્યું. સ્ત્રીનો અવતાર પણ માયાથી મળે છે, માયા કપટથી. એટલે હવે સ્ત્રી અવતાર છોડી દેવો હોય તો એ માયા કપટ કિંચિત થવા ન દેવું, તો પાછો સ્ત્રીમાંથી પુરુષ બની જાય. કેમ કે સ્ત્રીઓને પરાધીનતા ઘણી હોય છે. એટલે માયા કપટને લઈને થયેલી જે વસ્તુ એ હવે માયા કપટ પ્રપંચ ન કરે મનથી પણ, તો એ ભેદ છૂટી જાય, સ્ત્રી ભેદ છૂટીને પુરુષ ભેદ થઈ જાય. ત્યાં શું થયું? એ દાન આપે છે ત્યારે એ જાનવરો ભગવાનની કૃપાએ વેરભાવ ભૂલી ગયા છે અને ત્યાં બેઠા જોઈ રહ્યા છે શાંત ભાવે. એટલે મુનિ ભગવંતે ઉપદેશ આપ્યો, સાંભળે છે. પછી એ ચારેના પૂર્વ ભાવ કયા? ચારણ મુનિ છે જે આકાશ ગમન કરે. એટલે ત્યાં એમના એ પૂર્વ ભાવ કયા? તો કે પૂર્વ ભાવમાં એ ચારે કોણ હતા? તો કે જે સિંહ થયો એ પૂર્વ ભાવમાં એક વેપારીનો પુત્ર હતો, પણ ત્યાં તીવ્ર ક્રોધ કર્યો, તેના કારણે મરીને અહીંયા સિંહ થયો છે. અને જે ભૂંડ હતો, ભૂંડ જ કે ને ગુજરાતમાં શું કે? ગુજરાતી ભૂંડ. હા, એ ભૂંડનો જીવ પૂર્વ હવે એક રાજપુત્ર હતો, રાજાનો પુત્ર, પણ એને તીવ્ર માન કર્યું. તીવ્ર માનને લીધે મરીને અહીંયા ભૂંડ થયો છે. અને ત્રીજો જીવ જે વાંદરો થયો એ એક વણિક પુત્ર હતો, વાણિયાનો, પણ તેને વ્યવસાયમાં બહુ માયા કરી, ખૂબ માયા કરી, એના કારણે મરીને અહીંયા વાંદરો થયો છે. અને ચોથો જે નોળિયો એ એક હલવાઈ હતો, મીઠાઈ વેચવાવાળો, મીઠાઈની દુકાન હતી, તેને બહુ તીવ્ર લોભ કર્યો, એના કારણે તે મરીને નોળિયો થયો છે. આ વાત જેવી ભગવંતે કરી, ગુરુ ભગવંતે, કે બધા ચારેને જ્ઞાન થઈ ગયું. એમને જાતિ સમણ જ્ઞાન ઉપજ્યું, બધું જાણી લ્યું કે વાત સત્ય છે. પછી ત્યાં ઉપદેશ પામે છે. અને ભગવંતે એમ કહ્યું કે હવે આ રાજાને એમ કહ્યું કે હવે તમે જ્યાં સુધી તીર્થંકર થશો ત્યાં સુધી આ જીવો તમારી સાથે જ રહેશે, દરેક ભાવમાં. શ્રીમતીનો જીવ પણ તમારી સાથે રહેશે ને આ પણ કોઈ ભાઈ રૂપે બીજા રૂપે આ તમારી સાથે ઠેઠ તીર્થંકર થશો ત્યારે તમારી હાજરીમાં જે ચારે મુક્તિને પામશે. પણ શરૂઆત ક્યાંથી થઈ? પશુ યોનિમાંથી. એટલે ભગવાનનો ઉપદેશ સાંભળે તો આ પશુઓ પણ મુક્તિને મેળવી શકે છે. તો આપણે તો મનુષ્ય છીએ. સિંહના ભગવાનથી એ ભાવમાંથી ભગવાન મહાવીર થઈ શકે, હાથીના ભાવમાંથી પાર્શ્વનાથ થઈ શકે, તો આ જીવો કેમ ન થઈ શકે? એટલે એવી રીતે કે છે ઇત્યાદિ સત્પુરુષનો આશ્રય ગ્રહણ કરે તો એ જરૂર પોતાનો ભવ સુધારી શકે છે, બીજો કોઈ ઉપાય નથી. નહીં તો આ અનંત ત્યાં દુઃખ, ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભાર વહાન મારે પાછા ઉપરથી પશુઓને. બળદ જોડ્યા હોય ગાડામાં, એક તો ઉપરથી કેટલું ભાર ભરે, બિચારા ચાલી ન શકે ત્યારે ઉપરથી મારે. ક્યાં જાય? આ મૂંગા પ્રાણીઓ કોને કહે કે અમને કેટલું દુઃખ છે? પણ અસહ્યપણે એટલે નિરાધારપણે શરણ રહિત તેમને બધું ભોગવવું પડે છે. આ તો આપણે પ્રત્યક્ષ જોઈએ છે. તો જ્ઞાની પુરુષો કે ભાઈ હવે તો તમારી હાલત એવી ન થાય, તમે જરા સમજો અને આવી યોનિમાં નહીં જવું પડે, એના માટે કંઈ સત્પુરુષાર્થ કરો, આત્મજ્ઞાન કરો,
સ્વરૂપને સમજી લો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. એને હવે છોડીને તમે તમારા આત્માનું કલ્યાણ કરી લો, કે જેથી આવા દુઃખો તમને નહીં થાય. બ્રહ્મચારી પણ પ્રજ્ઞાબોધમાં 2 ગાથા લખે છે. તિર્યંજ ગતિ વિશે એમ કહે છે, બળદ, ઘોડા, ભેંસ, ગાય વગેરે જનાવરોના જીવોને ભૂખનો દુઃખ, તરસનો દુઃખ હોવાથી તે અંતરમાં ક્લેશિત થાય છે. અંતરમાં ઘણો ક્લેશ હોય. આપણને ભૂખ લાગી હોય, તરસ લાગી તો આપણા અંતરમાં દુઃખ હોય, બહાર તો દેખાય નહીં. તેમ એ પ્રાણીઓ પણ અંદરથી ઘણા દુઃખી હોય, એમની શાંતિ નથી. અને વળી તેમના ઉપર ભારનો ત્રાસ, મારનો ત્રાસ હોવા છતાં બિચારા પ્રાણીઓ લેશ માત્રે પોતાનું દુઃખ કહી શકતા નથી. એ પણ એક મોટું દુઃખ છે. આપણને કોઈ અંદરમાં દુઃખ હોય તો આપણા સગા સંબંધીઓને વાત કરીને દુઃખ હલવું કરી દઈએ, પણ એ લોકો તો બિચારા કોઈને કહી પણ ન શકે કે જેથી એ દુઃખ કંઈ હલવું થાય. પણ પૂર્વમાં જે છલ કર્યા, જૂઠ પ્રપંચ કર્યા, એના પરિણામો છે, આ ફળ છે. માટે આપણે કદી પણ કોઈને ઠગવાની, જૂઠ પ્રપંચ કરવાની, તો આપણે કોઈ દિવસ એવી યોનિઓમાં જઈએ નહીં. માટે આપણે એવા પાપથી સદા દૂર રહેવું. એટલે બ્રહ્મચારી કહે છે, જનાવરોના જીવને જી ક્ષુધાતરસને ક્લેશ, ત્રાસ ભારને મારનો જી, ત્રાસ ભારને મારનો જી, કહી શકે નહીં લેશ જીવજોને, ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય હાથમાંથી. માટે કે તમે તે શીઘ્ર ચેતો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. કૃપાલ કે લખો, તમારા હૃદયમાં લખી નાખો, કોતરી નાખો. જેમ છીણીથી આપણે કંઈ ખોદ્યું હોય, તકતી ઉપર અક્ષરો ખોદ્યા, એ કદી જાય નહીં, તેમ લખી નાખો કે બધા આપણા એક સરખા છે, કોઈને પણ દુઃખ આપશો નહીં. મનથી, વચનથી, કાયાથી દુઃખ આપશો નહીં. જો આપશો તો તમારી પાછી આ સ્થિતિ છે, ભોગવવું જ પડશે. એટલે કે જે ભગવાન મહાવીરની ડિક્શનરીમાં માર શબ્દ જ નથી. હણો શબ્દ ના કરનાર. કોઈને હણોમાં નહીં તો તમે હણાશો, નહીં તો તમારી પણ આ સ્થિતિ થશે. બળી કે છે એ જીવોને કેવું દુઃખ છે કે પશુઓના શૃંગ એટલે શિંગડાઓને, પાંખોને, નખને કે દાઢને અથવા બીજા પણ અનેક અંગને છેદી જેને હિતાયતનું ભાન નથી એવા શિકારીઓ તેમને બહુ પીડા આપે છે. પાંખો માટે મારી નાખે. નખ, હાથીને એના દાંત લેવાય તો મારી નાખે. દાઢ, દાંત ઇત્યાદિ કારણોને લઈને પણ એ લોકોને મારી નાખે. માટે પાપ કરતા સદા ડરતા રહેવું એમાં આપણું હિત છે. શૃંગ, પાંખ, નખ, દાઢને જી છેદે અંગ અનેક, પાપી શિકારી પીડતાજી, નહીં હિતાહિત વિવેક, નહીં તાહિત વિવેક જીવનોને, ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. આગા આવા બધા અંગો જ્યાં છેદે, બિચારા પરાધીન પ્રાણીઓ શું કરી શકે? માટે હિતાહિતનો જ્યાં વિવેક નથી, આવા મંદબુદ્ધિએ જીવો બિચારા કંઈ કરી શકતા નથી. માટે કંઈ પણ પાપ કરવું નહીં, એટલે કે છળ પ્રપંચ, જૂઠ પ્રપંચ કરવાની કે આર ધ્યાન સેવું નહીં, કે જેથી આપણી તિર્યંચ ગતિ થાય. હવે ત્રીજી ગતિ મનુષ્ય ગતિ. એના વિશે કૃપાલય કહે છે કે જે લોકોને ખાદ્ય અખાદ્યનો પણ વિવેક નથી. શું ખાવું જોઈએ? ખાદ્ય એટલે ખાવું,
શું ન ખાવું જોઈએ એનો પણ વિવેક નથી. તે આ હિતનું ભાન નથી કે ભાઈ આ માંસ ન ખવાય અથવા અભક્ષ વસ્તુઓ ન ખવાય અને જે શુદ્ધ વસ્તુ હોય એ જ ખવાય, એનું પણ જેને ભાન નથી. પહેલા કૃપાલદેવ અનાર્ય દેશના અનાર્ય લોકોની વાત કરે છે, આ કે જેને ખાદ્ય અખાદ્ય કાંઈ વિવેક નહીં, જે આવે તે ખાય. સાપને કે છે ખાય, એને કોઈ જાતનું જાણે પાપ લાગતું જ નથી. કેમ કે એને બિચારાને ખબર જ નથી, કંઈ જાણતા જ નથી. એટલે આપણે આર્યકુલમાં જન્મ્યા એ પણ એક ઘણું પુણ્યનું કારણ છે. પહેલાં અનાર્ય દેશમાં ન જન્મીને આર્ય દેશમાં જન્મે એ પણ ઘણું જ પુણ્ય જોઈએ છે. તો આ અનાર્ય દેશના લોકોની કૃપાલે વાત કરે કે જેને ખાદ્ય વિશે વિવેક જેવો રહિત છે, લજ્જાહીન, ત્યાં કોઈ મર્યાદા છે જ નહીં. કોઈ જાતની સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ મર્યાદા નથી. માતા પુત્રી સાથે કામ ગમન કરવામાં પણ જેને પાપ અપાપનું ભાન નથી. આ મારી માતા છે, મારી પુત્રી છે, એની સાથે પણ કે છે કામ ગમન કરવામાં એને આ પાપ છે કે અપાપ છે એનું ભાન નથી. સાથે વ્યસનની જ્યાં ભરમાર છે, આવા અનાર્ય ક્ષેત્રો છે. એ અનાર્ય જીવોને પશુઓ વચ્ચે કાંઈ ફરક નથી. જ્યાં હિતાહિતનું ભાન નથી એ પશુ બી સમાના, વિવેક વિહીના પશુ બી સમાના. જ્યાં એને વિવેક નથી કે આ ન કરાય આ કરાય, સત અસતનું જ ભાન નથી, તો એને પશુને એને શું ફરક પડી ગયો? એ મનુષ્ય આકારે પણ પશુ જ છે, એની વૃત્તિઓ પશુ જેવી છે. નિરંતર માંસ ભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક તેઓ કર્યા કરે છે. આવા મહાપાપો સપ્તવ્યસન ભોગવ્યા કરે. એ તો જાણે અનાર્ય દેશના અનાર્ય મનુષ્ય છે. આ મનુષ્ય આકાર છે છતાં આવી રીતે સપ્તવ્યસન ભોગ્યો, એની ટૂંકામાં કૃપાલે વાત કરી. જેને કોઈ જાતનો વિવેક નહીં. શું પીવું? પાણી પીએ, દારૂ પીએ, જે આવે બધું પીએ અને જે આવે ખાય. જેમ કૂતરા બધું જે આવે ખાય, મિષ્ટાઈ ખાય, બધું ખાય, તેમ આ લોકોને ગમે તે વસ્તુ બનાવીને આપી દો, બધું ખાઈ જાય. તો વિવેક જ્યાં નથી તે મનુષ્ય ને પશુ બે સરખા છે. હવે આપણી વાત કરે છે આર્ય દેશના મનુષ્યોની. આર્ય દેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ, મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. આપણે આર્ય દેશના, ભારત આર્ય દેશ છે. જો કે કૃપાલદેવે કહ્યું કે આ મુંબઈ જેવું તો આર્ય દેશ હોવા છતાં પણ એના વર્તનથી અનાર્ય જેવું થઈ ગયું છે મોટે ભાગે. આર્ય દેશ હોવા છતાં પણ જ્યાં વર્તન શુદ્ધ છે, આવું આ દેશ મોટે ભાગે આર્ય છે. તે આર્ય દેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ, મતિહીન, એમાં પણ કેટલાકની બુદ્ધિ નથી, એટલે કે બુદ્ધુ હોય, અકલ વિશેષ હોય નહીં એવા જીવો જન્મે. દરિદ્રી, ગરીબ લોકો આ દુઃખ બતાવે છે. મનુષ્યો તો હોવા છતાં પણ એને બુદ્ધિહીન હોય અથવા અલ્પ બુદ્ધિ હોય, દરિદ્રી હોય, ગરીબ હોય, અજ્ઞાન એટલે અભણ હોય, ભીલ જેવા. મનુષ્ય જ આકાર છે ને ભીલોને, પણ બિચારાને કંઈ ભણેલા જ નથી, કાંઈ જાણતા નથી, એટલે મજૂરી કરીને પેટ ભરે અને રોગથી પીડિત મનુષ્યો છે. હોસ્પિટલમાં કેટલાય રીબાતા મનુષ્યો આપણે જોઈએ છે. એ પણ માનવ જ છે ને, પણ કેવા દુઃખો ભોગવે આ મનુષ્યોનીમાં પણ. ટાટા હોસ્પિટલમાં ગયા, નરકની વેદના જેવું દેખાય. હા, કેન્સર, કોઈનો પગ કાપેલો, પગ લટકે, કોઈનું માથું, કોઈનો હાથ, ભયંકર સ્થિતિ, નર્ક જેવું આપણે દ્રશ્ય લાગે. આ બધું આ માનવ હોવા છતાં, મનુષ્ય હોવા છતાં પણ કેવા દુઃખો આ ભમો જ ભોગવા પડે છે. આ બધા પૂર્વે કરેલા પાપના ફળો છે. એટલે અહીંયા કૃપાલદેવ કહે કે અનાર્ય દેશના અનાર્ય મનુષ્ય પણ આર્ય દેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ, વૈશ્ય એટલે વાણિયાઓ, પ્રમુખ, મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન, અપમાન ઇત્યાદિ અનેક પ્રકારના તેઓ દુઃખો ભોગવી રહ્યા છે વર્તમાનમાં. જે આપણે આપણા ધ્યાનમાં છે, વિચારીએ તો ખ્યાલમાં આવે એવું છે. એના વિશે
બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં મનુષ્ય ગતિના દુઃખો કહે છે. તેનું વર્ણન કરે છે કે કર્મ વસાત જીવને માનવ ભાવ મળે, પણ ભીલ કે ભંગીનો અવતાર આવે તો તેમને ક્યાં સંસ્કાર છે? તેમને તો માતા પિતા હોય તેને એના પુત્રો ગાળો દે, કેમ કે એમને તો કંઈ એવું લાગતું જ નથી, કેમ કે વારસાગત બધું એવું જ જોયું. એટલે મનુષ્ય થઈને પણ જો ભીલ કે ભંગીનો જ અવતાર પામે તો એવી મ્લેચ્છ આદિ એટલે હલકી જાતોમાં જન્મ પામવાથી કુસંસ્કારને લીધે પોતાના આત્મહિતને ચૂકી જાય છે. તેવી પ્રવૃત્તિ સદા તેની પ્રવૃત્તિ તો સદા આવા પાપ કાર્યોમાં જ હોય છે. એને કે ભાઈ આ પાપ કહેવાય, પુણ્ય કહેવાય, ન કરવાય એવું એને ભાન જ નથી. એવો એને બોધ પણ મળ્યો નથી, એવો એને સંગ પણ મળ્યો નથી. એટલે આ ભાવ આ મનુષ્ય ભાવ પામીને પણ એ મહાપાતક જેવા કામો કરીને પછી દુર્ગતિ જ જાય છે. એટલે કે છે કર્મ વસે માનવ છતાજી ભીલ ભાંગી કદી થાય, મ્લેચ્છાદિ હિત ચૂકતાજી પાપે જીવ સદાય જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવ વસર જાય. તેમ હલકી વૃત્તિના તે જીવો છે, પાપ કાર્યોને લીધે તે નરક ગતિને નોતરું આપે છે. બુદ્ધિ તો એમને થોડી જેટલી મળી, જેમ કે જનાવરોમાં બુદ્ધિ મંદ છે, આપણી તીવ્ર છે. આપણી જેટલા કર્મો જનાવરો બાંધી ન શકે, પણ આપણે બુદ્ધિશાળી એટલે આપણે ભાવ કરીને જનાવરો કરતાં વિશેષ કર્મબંધન કરી શકીએ ભાવથી. અને આપણે એ જ બુદ્ધિનો સવળો ઉપયોગ કરીએ તો બધા કર્મોને તોડી શકીએ એવી શક્તિ છે. પણ દુરુપયોગ કરીએ તો એ જનાવરો કરતાં પણ આપણે વધારે કર્મ બાંધીએ. તેમ માનો કે આપણે કુલ સારું મળી ગયું, માનો કે, અને સભ્યતા નીતિ નિયમોનું પાલન કરી સંયમને અંગીકરનાર જીવો તો કોઈ વિરલા જ હોય છે. તે આ ભાવ અહીંયા કે છે નરક ગતિને, કોણ? હલકી જાતિવાળા જીવો. નરક ગતિને નોતરેજી કદી કુલ સારું હોય. માનો કે આપણને કુલ સારું મળી ગયું, ઉત્તમ કુલમાં જન્મ લીધો, સભ્યતા નીતિ નિયમોજી સંયમ ધરતા કોઈ જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. સભ્યતાથી વિવેક સહિત ચાલી, નીતિ નિયમોને બધા પાડી, સંયમને અંગીકાર કરનારા જીવો તો મનુષ્યમાં પણ કોઈ વિરલા જ હોય છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલનાર તો જીવો બહુ જ ઓછા હોય છે, ભલે ને આર્ય કુલમાં જન્મ લીધો હોય તો પણ. એટલે હવે આગળ કે છે ધનાદિનો યોગ મળ્યો, પછી એના પછી આર્ય ક્ષેત્ર મળ્યું, પછી પૈસાનો યોગ. કેમ કે ધનાદિનો યોગ ન હોય તો પણ એ સત્સંગ ભક્તિ આદિ કરી ન શકે. એની હંમેશા પેટ ભરવા માટે જ એનો સમય પૂરો થઈ જતો હોય તો એ કેવી રીતે આત્મા આરાધના કરે, સમજે કેવી રીતે? એને સમજ નથી. એટલે ધનાદિનો યોગ પણ એ આત્મા આરાધનામાં મદદરૂપ છે. અને માનો કે ધનનો યોગ મળી ગયો, અને જો સાચા પછી આત્મજ્ઞાની પુરુષનો સમાગમ ન મળે, ધન છે, આર્ય ક્ષેત્ર છે, પણ સાચા સત્પુરુષનો યોગ નથી, તો રૂઢિગત કુમાર્ગમાં જીવ મૂંઝાયા કરે છે. તેને સદધર્મની શ્રદ્ધા નહીં હોવાથી તે અનાદિની 5 ઇન્દ્રિયોની જે વાસના છે તે કાઢી ન શકે. દરેક ધર્મ પ્રાણીઓ કોઈને કોઈ ધર્મને માને, જૈન ધર્મ સિવાય બી બીજા ધર્મો છે, પણ ભલે ને મનુષ્ય પામ્યા આર્ય ક્ષેત્રમાં છે, પણ એને સાચો જૈન ધર્મ વિતરાગ માર્ગ, અને એમાં પણ સાચા આત્મજ્ઞાની ગુરુનો જોગમ ન મળે તો એ અંદરની જે આપણી વાસનાઓ છે 5 ઇન્દ્રિયના વિષયોની, એ મૂળથી જડ મૂળથી ન જ જાય. સાચા પુરુષના આશ્રય વગર આ અનાદિના જે 5 ઇન્દ્રિયના વિષયોને કશાયો એ નિર્મૂળ થાય જ નહીં. કેમ કે કોઈ અજ્ઞાની અને જડ મૂળથી ઉખેડવાના ઉપાય જ ન બતાવી શકે. એને પોતાને ખબર નથી, બીજાને ક્યાંથી બતાવે. એટલે સાચા ગુરુ જોઈશે. મુક્તિ માર્ગના એક પગથિયાં બતાવે છે. મનુષ્ય ભાવ મળ્યો, ઉત્તમ કુલ મળ્યો, તો હવે સાચા સંતનો સમાગમ જોઈએ. સંત સમાગમ ના મળે જી
કુમાર્ગે મૂંઝાય. શ્રદ્ધે નાસન માર્ગને જી, નહીં વાસના જાય જીવ જોને. ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. બધું મળે પણ સત્પુરુષનો સમાગમ ન મળે તો એને સાચો માર્ગ જ ન મળે. એ આ મનુષ્યભાઈનો કુમાર્ગમાં જ વયો જાય. સાચી શ્રદ્ધા પણ શાના આધારે કરે? એટલે અનાદિની વાસના એની ન જાય, એને વિષય કસાય ન જાય તો એ કોઈ કાળે આત્મજ્ઞાને પામે નહીં. આત્મજ્ઞાને પામે તો કેવળનાને ન પામે, કેવળ ના પામે તો મુક્તિ પણ ન થાય. માટે સાચા સત્પુરુષ જોઈશે જે આપણને મળ્યા છે. આપણા અહોભાગ્ય છે કે આવો ભગવાન મહાવીરનો મૂળ વિતરાગ માર્ગ બતાવનાર આવા સત્પુરુષ આપણને મળ્યા. એટલે કેટલો પુણ્યનો ઉદય થઈ ગયો, હદ થઈ ગઈ છે. આ એક એક વસ્તુ અત્યંત દુર્લભ છે. આર્ય ક્ષેત્રમાં જન્મ, ધનાદિનો જોગ અને સાચો ભગવાન મહાવીરનો વિતરાગ માર્ગ મળવો, તેમાં પણ સાચા ગુરુ મળવા. કેમ કે આજે ભગવાન મહાવીર હાજર નથી. ગુરુઓ તો ઘણા છે. હવે ભગવાન મહાવીરનું વાસ્તવિક સ્વરૂપ શું એ બતાવનાર આવા પુરુષ જોઈએ કે ભગવાનના અંતરમાં તો આ હતું. આવા પુરુષ આપણને આત્મજ્ઞાની પુરુષ જોઈએ તે પણ મળી ગયા. હવે કે છે ધર્મના નામે કુમાર્ગને અનુસરતો જીવ. ધર્મના નામે અનેક જીવો વૈષ્ણવ ધર્મ પાળે કે બીજા ધર્મ પાળે છે. એક કુમાર્ગ છે. કેમ તો કે ત્યાં પાડાદી પશુઓને યજ્ઞમાં હોમી કે બલિદાન આપી સ્વયં પશુઓનીમાં જન્મ લે. કેવા કેવા વિધાનો આ તો આજે બંધ છે મોટે ભાગે. આજે પણ લોકો પોતાની શાંતિ અર્થે કોઈને કોઈ જીવને મારી નાખે છે, બલિદાન આપે છે, છાનું આપે. કેમ કે સરકાર વિરુદ્ધ છે પણ એ જીવોને મારે કે દેવી દેવતા આગળ એમ માને કે મારા આ કાર્ય સિદ્ધ થઈ જશે, શાંતિ થઈ જશે. એટલે કેવી કુમાન્યતાઓ એ કુગુરો એના અંદર ઘાલે કે બિચારા એ નિરપરાધી પ્રાણીઓને હણી અને પોતે જ પાછા મરીને પશુઓનીમાં જન્મે. કારણ બીજાને દુઃખ આપવાથી સ્વયં દુઃખી થાય અને બીજાને સુખ આપવાથી સ્વયં સુખ પામે તો સિદ્ધાંત છે. પાડાદી પશુ હોમીને જી, પશુયોની માં જાય. પાડા આદિ પશુઓને હોમી કે બકરાઓ આદિને હોમી પાછા પોતે જ પશુ થાય. પાડાદી પશુ હોમીને જી, પશુયોની માં જાય. દુઃખ દીદે દુઃખી થતા જી, સુખ દીદે સુખ થાય જીવ જોને. ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. આમ આત્મજ્ઞાની મુનિઓની અવગણના કરી આ માયાવી કુગુરોને ગુરુ માની જે હિંસામાં રક્ત રહે તેવા જીવો સંસાર સમુદ્રમાં તરવા માટે મળેલા માનવ દેહ તે ભોગાદિમાં આસક્ત રહી ખોઈ દે છે તથા અનંત સંસાર વધારી ચારે ગતિઓમાં ભટક્યા જ કરે છે. માટે આત્માર્થી જીવે કોઈ સદગુરુને શોધી તેમની આજ્ઞા ઉપાસી આ માનવ દેહ સફળ કરવો જ યોગ્ય છે. એટલે કૃપાલદેવ 76 પત્રમાં શું કહ્યું? બીજું કાંઈ શોધમાં. પહેલા તું માર્ગ બતાવનારને શોધ, પછી ચાલવા માંડ. માર્ગ જ તને મળ્યો નથી તો ચાલીને ક્યાં જઈશ? જવું છે મુંબઈ, એની દિશા પણ ખબર નથી કઈ દિશામાં મુંબઈ આવે અને આપણે શરૂઆત કરી દીધી મુંબઈ જવું છે. આ મુંબઈ ના આવે. પહેલા માર્ગ બતાવનારને શોધ, પછી જે માર્ગ બતાવે એમ ચાલ. એટલે કૃપાલ બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. તો પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. હા, મારી પાસે જ લેજે એટલે શું? કૃપાલય પાસે કંઈ આમ પડ્યા નથી મોક્ષ બધા સ્ટોકમાં, એટલે જેમ વસ્તુ આપી દે તેમ આપી દે, પણ તને મળે જ. જો આ રીતે તું જ્ઞાની સાચા માર્ગના જાણકાર છે, એની આજ્ઞાએ તું વર્તીશ તો તને મુક્તિ મળશે જ. કેમ કે માર્ગને પામેલો માર્ગ પમાડશે. જેને માર્ગ ખબર છે એ જરૂર માર્ગ બતાવશે, પણ જે માર્ગ જાણતો જ નથી, જેને આત્મજ્ઞાન જ નથી, તે આત્મ પ્રાપ્તિનો માર્ગ તમને ક્યાંથી બતાવશે? માટે સાચા આત્મજ્ઞાની પુરુષને શોધો. પછી એ પણ કહ્યું સત્પુરુષને શોધો તો કહ્યું, પણ કયા સત્પુરુષ? તો કે સત્પુરુષ એ જ કે
કે નિષદીન જેને આત્માનો ઉપયોગ છે, હંમેશા દેહભાવમાં નહીં આત્મભાવમાં રમે છે. એમનો આત્મામાં છે તો દેહમાં જ, જેમ આપણે પણ સંસારમાં છે, તીર્થંકરો પણ આ સંસારમાં જ હોય, કંઈ ઉપર ન હોય, પણ એ દેહથી જુદા હોય, દેહાતીત દશા હોય. એવો દેહાતીત દશાવાળો કોઈ આત્મજ્ઞાન પુરુષ શોધીને એની આજ્ઞાએ વર્તજે તો તારો મનુષ્ય ભાવ સફળ થઈ જશે. અને આવા પુરુષોને જે અવગણ્યા, પ્રત્યેક સદગુરુ યોગમાં વર્તે, દ્રષ્ટિ વિમુખ અને અસદગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય, તો એને તત્વ પ્રાપ્તિ નહીં થાય. સત્પુરુષ શોધે એને મળે, પણ પોતાના જે કુલગુરુ જે હોય, બસ એ જ અમારા ગુરુ. પછી કૃપાલય કહે ને કે ભલે ને એ શાસ્ત્રના નામ પણ નહીં જાણતા હોય, પણ આપણા ગુરુ એ આપણા ગુરુ, એ છોડાય નહીં. કેમ કે આપણા કુલના ગુરુ છે, એમને કંઈ આવડતું ન હોય, શાસ્ત્રો શું એ નહીં જાણતા હોય, પણ એ તો આપણા ગુરુ જો બાપ દાદાથી ચાલતા આવ્યા, એ નહીં છોડાય. તો ચાર ગતિના દુઃખ પણ નહીં છોડાય. ભોગવતારો કોણ ના પાડે? છૂટવું હોય તો જે છૂટેલા છે એવા પુરુષોનું શરણ લેવું પડશે. એટલે અહીંયા કહે છે, મુનિ અવગણી માયા વિનેજી માની હિંસા રક્ત. મુનિ મહાત્માને અવગણી માયાવી એવા કુગુરુને ગુરુ માની બેસે, ફસાઈ જાય આમાં, તો એનો ભાવ ગયો. એક જ ભાવની એના ભાવ બગડ્યા. કુગુરુ એવા માર્ગે ચડાવી દે કે પછી એ ધર્મથી સાવ વિમુખ થઈ જાય. એટલે કુગુરુ મોટામાં મોટો કુસંગ તે કુગુરુનો છે. કેમ કે મિથ્યા તો ગાઢ કરાવે અને મૂળ ધર્મથી છોડાવી દે છે. મુનિ અવગણી માયાવીને જી માયા. પાછા આવા કુગુરુઓ વિશેષ બહારથી એની દેખાવ હોય, માનપાન હોય, બોલાવે. જ્યારે જ્ઞાની તો એવું કાંઈ કરે નહીં કે ભાઈ તમે આવો બેસો. એ તો એના આત્મધ્યાનમાં લીન રહે, અને એવી માયામાં કોઈ ફસાઈ જાય તો એનો ભાવ ચાલ્યો જાય. મુનિ અવગણી માયાવીને જી માની હિંસા રક્ત. કાં કોઈ આવા હિંસાઓ જીવોને મારે પોતાની શાંતિ અર્થે એવા કુગુરો મળી જાય બીજા ધર્મમાં, તો એ ભવતરવા ભવ જે મળ્યો જી ખોવે ભવ આસક્ત જીવજોને ક્ષણ ક્ષણ નર ભવ અવસર જા. આ સંસારરૂપી સમુદ્ર તરવા માટે આપણને આ ભાવ મળ્યો, અને આવા કુગુરુમાં જે ફસાઈ ગયો તો કે છે આનો આ ખોવે ભાવ આસક્ત, આ વિષયોમાં આસક્ત જીવા ભાવ આ અમૂલ્ય અવસર ખોઈ દેશે. બીજા ઘણા સગવડિયા ધર્મ હોય, વિતરાગ ધર્મ માનવો બહુ મુશ્કેલ છે, દુર્ધર લાગે, કેમ કે આ ત્યાગ માર્ગ છે. પણ જ્યાં રંગરાગનું વાતાવરણ હોય, બધું કૃષ્ણના નામે રાસ રમાતો હોય, સ્ત્રી પુરુષો બધા સાથે રમતા હોય, નામ બળી ઉપરથી ધર્મ હોય, આ ગરબાઓ માતાઓના કેવા ચાલુ થયા, કેવા ભયંકર એમાં કામો થાય ને કહેવાય ધર્મ. એમ આ બધા ધર્મના નામે જ્યાં સગવડીઓ ધર્મ ત્યાં જો ફસાઈ જાય તો એના મનુષ્ય ભાવ જો હજારો કરોડો ભાવ અસંખ્યાત કહ્યું છે, અસંખ્યાત ભાવો વીતી ગયા પછી માનવદેહ એકવાર મળે. તેમાં આ જીવ આવા કામ કરે તો પછી એને હજુ આ ચાર ગતિમાં જ રઝળવું છે. એટલે કૃપાલે આપણને કહે તે આ જાગૃતિ રાખી કોઈ સદગુરુને શોધી એની આજ્ઞા પ્રમાણે વર્તજો તો જ આ માનવ જીવ તમારો સફળ થશે. નહીં તો પાછામાં ભરાઈ ગયા તો પાછો અનંત કાળનું દુઃખ ઊભું છે. આપણી દયા અમને આવે છે. હવે આગળની ચોથી દેવગતિ માટે કૃપાલદેવ કહે કે દેવગતિમાં કાંઈ સુખ નથી. આપણને સુખ લાગે કે દેવો તો સદા સુખી, એમને શું દુઃખ? એમને કોઈ જાતની કમાણી કરવાની નથી, કોઈ ખાવાની વસ્તુ બનાવવાની નથી, જે માંગે એ બધું કલ્પવૃક્ષો આપે, એ તો પરમ સુખી. એમ સામાન્યપણે આપણને લાગે. પણ અહીંયા કૃપાલદેવ કહે છે કે તે લોકોને વચ્ચે પરસ્પર વેર ઝેર છે. દેવગતિ પરસ્પર, દેવગતિ કઈ એટલે પરસ્પર વેર ઝેર ક્લેશ શોક મત્સર કામ મદ ક્ષુધા ઇત્યાદિથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે. એ દેવગતિ. હા, ક્ષુધા. હા, એમને ક્ષુધા કેવી રીતે હોય કે માનો કે એમનું આયુષ્ય
પલ્યોપમનું હોય, 20 પલ્યોપમ, તો એની અવધિ હોય કે 20 પખવાડિયા જાય ત્યારે એકવાર ઈચ્છા થાય એમને ખાવાની, ક્ષુધાની. એટલે એમને જ્યારે ઈચ્છા થાય ત્યારે આ કંઠમાંથી અમૃત ઝરે અને ઈચ્છા પૂરાઈ જાય. એટલે એ દૃષ્ટિએ એને આ ભૂખ પણ છે. ભૂખની ઈચ્છા થઈ ખાવાની, પણ એ અમૃત ઝરે પછી સમ થઈ જાય. પણ પરસ્પર વેર ઘણું છે, એકબીજાને જોઈને દુઃખી થાય છે. ઘણું બધું મળ્યું છે, પણ આને વિશેષ કેમ, એને કેમ એટલી બધી રીધિ મળી? આ મિથ્યાત્વી દેવોની વાત છે. સમ્યક દ્રષ્ટિ આવું કંઈ ન કરે. જેમ આની આ વાત આપણે અહીંયા પણ એવું જ છે. આપણે બધા જે સમજવું હોય, સત્પુરુષના આશ્રિત હોય, એ કોઈ મોટા ધનવાનોને કે બહારથી સુખી જોઈને એની ઈર્ષા ન કરે કે ભાઈ આ એના પુણ્ય બળે બધું પામ્યો, એમાં ઈર્ષા સાની? તારે પણ જોઈતું પુણ્ય કમાવ. પણ મિથ્યાત્વીઓ હોય, અજ્ઞાનીઓ હોય, એ તો એ લોકોને જોઈને બળે કે એને કેમ બધું મળી ગયું, હવે એનું આ બધું જતું રહે તો સારું, એવા ભાવ કરે. અથવા એને કે નુકસાન આવે તો રાજી થાય કે ઠીક થયું, બહુ મોટા થયેલા હતા, આવી ભાવનાઓ કરે. તો એને આવી ભાવનાઓથી એને મળતું હોય તે ન મળે. પુણ્યશાળીઓને જોઈને પોતે રાજી થાય તો એનું પુણ્ય બંધાય, પણ એને થોઈને ઈર્ષા જ કરે, દ્વેષ કરે તો અહીંયા દુઃખી જ થાય, તો એને ભવોભવ નહીં મળે. હવે આવા જ મિથ્યાત્વીઓ કંઈ બાળ તપ વગેરે કરે, સાધારણ તપ, એટલે દેવલોક તો મળી જાય. પણ મિથ્યાત્વ હજુ ગયું નથી, સત્પુરુષ મળ્યા નથી, એટલે ત્યાં એની ભાવનાઓ તો સાથે લઈને જાય, સંસ્કાર, એટલે ત્યાં એકબીજાના દેવોને જોઈને દુઃખી થાય. એટલે ત્યાં પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, અંદરમાં જોઈને બળતરા, અને મત્સર એટલે ઈર્ષા, અને કામ, વાસના. ઘણું બધું મળ્યું છે. કેટલી એને દેવીઓ છતાં પણ વિશેષ ઝંખના રહ્યા કરે બીજાનું જોઈને. અને મદ, અહંકાર, એ દોષો મિથ્યાત્વી દેવમાં જે અજ્ઞાની છે, આ બધા અહીંયા પડ્યા જ છે, એના એ બધા ત્યાં બહાર આવે. એટલે જેમ વિશેષ મળે તેમ અહીંયા પણ કેમ તૃષ્ણા વધે, ત્યાં પણ એની તૃષ્ણા તો ઈચ્છા નવી નવી યુગે કળ ન વળે છે. એટલું બધું મળ્યું છે તો એની ઈચ્છાની બળતરા તો હંમેશા રહે છે. એમ કામ, મદ, ક્ષુધા ઇત્યાદિ દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે. એ દેવગતિ. બ્રહ્મચારીજી આ વિશે કહે છે કે કોઈ જીવો સારા કામ કરી મરી જાય, પણ અસમ્યક ભાવ એટલે મિથ્યાત્વયુક્ત તેમના ભાવો હોવાથી તે નીચ દેવની પદવીને પામે છે. ત્યાં જાય ને ત્યાં પણ આવા ભેદ છે. હલકા દેવો, આમ તો એની પણ 4 દેવોની પણ ગતિ છે. ભુવનપતિના દેવો, વ્યંતર દેવો, જ્યોતિષી દેવો અને વૈમાનિક દેવો. આ કેટેગરી એટલે આ 4 પ્રકાર. પણ દેવલોકમાં વૈમાન દેવોમાં પણ જાય, પણ બહુ ઓછું પુણ્ય બાંધ્યું હોય, અહીંયા કંઈ બાળ તપ નજીવું કર્યું હોય અને મિથ્યાત્વ તો યુક્ત હોય, સમ્યક્ત્વ થયું નથી, સત્પુરુષ મળ્યા નથી, એટલે ત્યાં પણ તે અહીંયા આપણે ચંડાલ કેમ છે, ભંગીઓ, એની જેમ તેમને દેવ ઇન્દ્ર સભામાં ના આવવા દે, નિષેધ છે. એ લોકો ઇન્દ્રની સભામાં આવી ન શકે. અને ઢોલ વગાડનારા કેમ હોય, આવા દેવોને એ જ કામ કરવાનું, હલકા જ કામ બધા કરવાના. હા, વૈમાનિક દેવોમાં આવા હોય. હા, વૈમાનિક એટલે ભલે પહેલો દેવલોક ગણી લો, ત્યાં પણ આવા જાય. એટલે બાળ તપ. હા, સમ્યક દ્રષ્ટિ તો બધી જ યોનિઓમાં હોય, નરકમાં હોય અને દેવોમાં તો હોય જ છે. સમ્યક દ્રષ્ટિ તો સદા સુખી. એ આવા પ્રપંચમાં કોઈનું જોઈને બળે નહીં, કોઈ ઈર્ષા કરે નહીં. એ તો આત્માનંદથી ત્યાંય સુખી છે, સમજણને લઈને. સમજણ એ સુખ, અણસમજણ એ દુઃખ. પણ મિથ્યાત્વી તો ત્યાંય દુઃખી. તો પછી આ એમના કહેવા પ્રમાણે દેવલોકમાં કેમ જાય? તો કે એ બાળ તપ કરે, કાય ક્લેશ, કંઈ ધર્મ સમજ્યો નથી પણ કાયાને ખૂબ કષ્ટ આપે, જેમ કે કમઠ. એ પંચાંગની તપ તપતો, કંઈ એને કોઈ સમ્યક જ્ઞાન નહોતું, તો એનાથી એ દેવ થઈ શકે, હલકો દેવ. દેવગતિ મળવી સહેલી નથી, સહેલી છે. થોડુંક પુણ્ય કરે ત્યાં પહોંચી જાય. દુર્લભમાં દુર્લભ તો આ મનુષ્ય ગતિ છે. દેવગતિ સુલભ, પણ મનુષ્ય ભાવ દુર્લભ, અત્યંત દુર્લભ.
જે આપણને આજે પ્રાપ્ત છે. 10 દ્રષ્ટાંતે દુર્લભ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યો છેલ્લા બોધમાં, તેમ અને વળી આ દેવોને પણ દુર્લભ. આ મનુષ્ય સમ્યક દ્રષ્ટિ દેવો જે છે ને, એના હૃદયમાં હંમેશા શું ભાવ રહે કે મેં કેટલા વહેલા અહીંયાથી આ જઈએ, મનુષ્ય દેહ પામી અને શીઘ્ર આરાધના કરીને મુક્તિને મેળવીએ, એમને પણ ત્યાં સુખ નથી ભાસતું અંદરથી. ભાઈ સામગ્રી ઘણી છે, પણ અંદરથી તો એ પણ મનુષ્ય દેહને ઈચ્છે છે. આવો દેવ દુર્લભ માનવ દેહ આપણને આજે પ્રાપ્ત છે, તો એની આપણને કિંમત નથી, અથવા જે મૂલ્ય લાગવું જોઈએ, અમૂલ્ય માનવ દેહ, કૃપાલ દેહ અમૂલ્ય. ઘણા પુણ્યના ઢગલા કેટલાય ભવોના ભેગા થયા ત્યારે આ મળ્યો છે, એમ નથી મળ્યો. બહુ પુણ્ય કેરા પુંજ, પુંજ એટલે ઢગલાઓ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ, શુભ આપણને પાછો શુભ મળ્યો, કેમ કે આવી આરાધના કરી શકીએ. એવો અશુભ મળે તો શું કામનો? 1.5 બિલ ભંગીના કુલમાં જન્મીએ તો એ મનુષ્ય ભાવ ઉડતો નીચ ગતિનું જ કારણ થાય. અહીંયા આવીને વધારે કર્મ બાંધી હલકી ગતિમાં જાય. શુભ દેહ માનવનો તો એ અરે કૃપાલને અરે અરે આશ્ચર્ય થાય છે. તો એ અરે ભવચક્રનો આટો નહીં એ કેટળ્યો. તોય તમને આખા સંસાર 84 લાખ ચક્રોનો એક આંટો પણ નહીં ટળ્યો, એક આંટો પણ નહીં ટાળ્યો. એટલે પ્રભુશ્રી કે પ્રભુ આ તો થાક્યાનો માર્ગ છે, થાક્યો હોય તો આવ બેસ, અને નહીં થાક્યો હોય તો જા એક આંટો મારી આવ. ક્યાં? 84 લાખ જીવાની. તને હજુ થાક નથી લાગ્યો એટલો ફરી ફરીને તો જા, ફરી એક આંટો મારી આવ. એટલે આપણે હવે આ તત્વ સમજાય ત્યારે જ એને થાક લાગે કે હવે એ ભગવાનનું બહુ થાક્યો, એ ભગવાન હવે ઘણી થઈ થોપ, નિર્વેદ આવે ત્યારે જ થાય, વૈરાગ આવે. એટલે અહીંયા કે છે કે કોઈ સુકૃત કરીને મરે પણ આવો મિથ્યાત્વી હોય તો ત્યાં પણ ચંડાળ જેવો જ અવતાર મળે. કઈ સુકૃત કરી મરેજી ધરિયા સમ્યક ભાવ, નીચ દેવ પદ પામતાજી અંત્યજ જેવા સાવજીવ જોને ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. કોઈ સુકૃત્ય એવું બાળ તપ અજ્ઞાન તપ કરી મિથ્યાત્વ સહિત અસમ્યક ભાવ એટલે મિથ્યાત્વ સહિત ત્યાં જાય તો નીચ દેવ પદ પામતા, નીચ દેવની પદવી પામે. અંત્યજ, અંત્યજ એટલે ચંડાળ, એના જેવા તેનું ત્યાં ટ્રીટમેન્ટ થાય. મને વળી દેવો ત્યાં દુઃખી કેમ છે તો કે દેવલોકમાં મિથ્યાત્વ દેવો બીજાનો વૈભવ જોઈ ઈર્ષા કર્યા કરે, મનમાં ઘણો ખેદ કરે કે મને કેમ નહીં આ. પણ મિથ્યાત્વ છે એટલે કે ભાઈ આ પુણ્યને લઈને એને મળ્યું એ એને ભાન નથી. જેમ કે આજે બીજા જાણે કે આ બધા કેમ પૈસા કમાઈ ગયા, મને કેમ નહીં, તો એનું પુણ્ય છે એ બધા નથી જાણતા, અથવા જાણે તો માનતા નથી. એટલે એ જોઈને બળે અને મરણ સમય એમનો આવે ત્યાર તો 6 મહિના પહેલાં માળા વગેરે એમની કરમાય. એ અવધિ જ્ઞાનના બળે પોતાનું મરણ જાણી બહુ દુઃખ પામે કે આ બધું મારું સુખ છૂટી જશે. તેથી તે મરતા ઘણું ઝૂરે અને તેની કાયા પણ અપાર કંપે. વૈભવ પરના દેખીને જી ઈર્ષા ખેદ વિચાર, મરતા ઝૂરે તે ઘણું જી કંપે કાય પાર જીવ જોને ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. વૈભવ પરના દેખીને ઈર્ષા કરે, ખેતી બહુ દુઃખી થાય અને મરતા ઝૂરે કે હવે આ બધો મારો વૈભવ જતો રહેશે. એટલે કેવા કેવા એને ભાવ થાય મરતી વખતે 6 મહિના પહેલાથી. તો કે છે મરનાર જેના 6 મહિના પછી મૃત્યુ છે, માળા કરમાવા લાગી, એને ખબર પડી જાય અવધિ જ્ઞાનથી કે હવે 6 મહિના પછી મારા દેવલોકમાંથી જવું છે. એટલે એટલી પીડા થાય કે જે અસંખ્યાત વર્ષો સુધી એને સુખ ભોગવ્યું હોય તેથી વિપરીત એટલું બધું દુઃખ, હા માનસિક, એ 6 મહિનામાં ભોગવી લે છે. કેમ? જેમ આપણને જેના પર અત્યંત પ્રેમ હોય એ મરે ત્યારે દુઃખ પણ એટલું જ થાય.
તેમ એટલા બધા દેવતાએ સુખ ભોગવ્યા અને હવે એને લાગે કે આ બધું મારું જતું જ રહેશે, અહીંયાથી હું ચાલ્યો જઈશ, આ મારે નહીં રહેવા આ બધા સુખો. એટલે એને મનમાં થાય છે કે આ કલ્પવૃક્ષના સુખ બધા અહીં જ રહી જશે, આ દિવ્ય વૈભવનો પણ મને વિયોગ થશે, આ માળા પણ ફરીથી ક્યાંથી મળશે જો કોઈ દિવસ કરમાય નહીં, આ દૈવી શણગાર પણ આ મારા હાથમાંથી જતા રહેશે. કલ્પ વૃક્ષ સુખ હાજસે જી વૈભવ દિવ્ય જનાર, માળા આવી ક્યાં મળે જી જસે દેવી શણગાર જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. વળી વિચારે છે કે આ સુંદર દેવતાઓ કે આ ઇન્દ્રની રક્ષા કરનાર દેવો હોય, ભલે ને ત્યાં મોટાઈ કેટલી બધી હોય, દેવો જે ઇન્દ્રની રક્ષા કરનાર અને સુંદર દેવો હોવા છતાં એ ગંધાતા સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થઈ કૃમિઓની સાથે જઈને વસે છે ત્યાં એટલી બધી સુગંધીમાં, અને એને આવે વિચાર કે હવે મારી મૃત્યુ થવાની ને હું મરીને ગર્ભમાં જઈશ, આવી ભયંકર દુર્ગંધ સ્થિતિમાં મને પડવું પડશે, અને અહીંયા હું કેવો સુંદર સુગંધીમાં રહું છું, ત્યાં મારી શું હાલત થશે એને દેખાય બધું અવધિ જ્ઞાનથી. સુંદર સુર કે ઇન્દ્રની જી રક્ષા ના કરનાર, ગંધાતા સ્ત્રી ગર્ભમાં જી, ગંધાતા સ્ત્રી ગર્ભમાં જી કૃમિ સહજય વસનાર જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. ત્યાં મારે જઈને વસવું પડશે, ત્યાં પાછું 9 મહિનાની આ વસમી કપરી કેદમાં વસવું પડશે માતાના ગર્ભમાં. ત્યાંથી વળી જન્મ પામતી વખતે જેતરડીના તારને કાણામાંથી ખેંચે તેમ દુઃખપૂર્વક ત્યાંથી હું બહાર નીકળીશ ગર્ભમાંથી. જેતરડીનો તાર હોય એમ દ્રષ્ટાંત આપી અને બહાર ખેંચીને કાઢે, કાણું નાનું તાર મોટો હોય એટલે કે ઘણી પીડા થાય જન્મતી વખતે. અને પછી માંસના બનેલ સ્તનનું પાન કરીને જીવવું પડશે, એમ અને વળી બાળ વયમાં અજ્ઞાનવશ મળમૂત્રમાં સૂઈ રહેવું પડશે. એ બધું એને ખ્યાલ આવે. વસમી કેદ વિશે વસીજી દુઃખે નિકાળનાર, માંસલ સ્તન પય પી જીવેજી મળમૂત્રે સુનાર જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. હવે એવા ભાવ કરી દે છે કે સીધો પંચેત્રીમાંથી કેન્દ્રીમાં જતો રહે. બધા જ જાય એવું નથી, પણ મિથ્યાત્વીઓ એવો ભાવ કરે કે ત્યાં આવા ગર્ભમાં હાડ માંસ કે રુધિર એટલે લોહીના બનેલા શરીરમાં હું વાસ કરવા ઈચ્છતો નથી, મારે ત્યાં નથી જવું. આવા મળમૂત્રની ખાણ કે આવા દુર્ગંધમય ગર્ભમાં મારે જન્મ નથી લેવો, નથી લેવો. આ ભાવથી જુઓ માણસ ક્યાં જતો, જીવ ક્યાં ચાલ્યો જાય. મારે અહીંયા જન્મવું જ નથી, આવી દુર્ગંધીમાં હું નહીં રહી શકું. તેથી તો સુગંધમય એવા ચંદનના વૃક્ષમાં નિવાસ હોય તો સારો, એના કરતાં તો હું ચંદનના લાકડામાં જાઉં તો બહુ સારું. એકેન્દ્રિય જેવી ભાવના ભાવે તેવી ગતિ થઈ જાય છે. હવે પંચેન્દ્રિય ઠેઠ દેવ ગતિ સુધી પહોંચ્યો, એમાં અનંત કાળ વહી ગયો. હવે ત્યાંથી આ એને ચડ ઉતંગ જ્યાં સે પતન શિખર નહીં વો કૂપ, એના માટે હવે કૂવો બને છે. આટલું ઊંચું આવે, હવે ભાવ કરે કે હું આવા દુર્ગંધમય સ્થાનમાં નહીં રહી શકું, આવા સુગંધી, એના કરતો ચંદનના લાકડામાં ચાલ્યો જાઉં, એટલે કે એકેન્દ્રિય બની જાઉં. એને મિથ્યાત્વી છે, એને ભાન નથી કે એકેન્દ્રિય બેન્દ્રી, પણ ત્યાં સુગંધી કેવી, એના કરતાં હું ત્યાં ચાલ્યો જાઉં. બસ એનું ધ્યાન ધરતા ધરતા એ સીધો દેવ ચવીને સીધો એકેન્દ્રિયમાં ચાલ્યો છે. પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિય, હવે એકેન્દ્રિયમાંથી બેન્દ્રિય થવામાં અનંત કાળ વયો છે. બેન્દ્રીમાંથી 3 દિન થવામાં અનંત કાળ વયો જાય. આ ભાવનું ફળ. જેમ પ્રસન્નચંદ રાજર્ષિએ 1.5 કલાકમાં નરગતિએ બાંધીને છેદી નાખીને ઠેઠ કેવલનાથ પણ પ્રગટાવી લીધું,
તેમ એણે આ અમુક સમયોમાં ઠેઠ હલકી ગતિમાં ચાલ્યો ગયો. એટલે સર્વ દુઃખનું મૂળ શું છે? મિથ્યાત્વ. આ મિથ્યાત્વના કારણે એની ભાવના થઈ કે પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિય અને સુખરૂપ લાગી. એટલે સૌથી કૃપાળુદેવ પ્રભુ શ્રી કે બ્રહ્મચારીજી આપણને શું કહેવડાવે કે તમે આ શ્રદ્ધા કરો. મિથ્યાત્વને હણવાનો ઉપાય સત્શ્રદ્ધા. અને વળી પ્રભુ શ્રી કહ્યું આવતી પર્યુષણ સુધી આ શ્રદ્ધા પરમ દુલ્હા, શ્રદ્ધા પરમ દુર્લભ છે. આ વાક્યને વિચારજો કે અનંતકાલના પરિભ્રમણમાં એને સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મની શ્રદ્ધા જ થઈ નથી, માટે ભટકે છે. પછી દેવલોકમાં જઈને આવા કામ કરે. એટલે તમે હવે સાચા દેવ કોણ, સાચા ગુરુ કોણ, તો તમને સાચું તમારું શુદ્ધ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ સમજાવે તો તમે કદી આવા ભાવ નહીં કરો. મનુષ્ય ભવમાં નહીં કરો, નરકમાં નહીં કરો, દેવલોકમાં નહીં કરો. એટલે કે સંકિત તમે કરી લો, પછી ભલે ને નરક હોય તો ભલે જે હોય તે, પણ મને સમ્યક દર્શન આપો તો એ સદા સુખી રહેશે. જ્યાં જશે ત્યાં ઉપર જ ઉઠશે. પણ મિથ્યાત્વ જો અહીંયાથી નહીં હણાયું તો અનંતકાળમાં દુઃખી થવાનો. એટલે મૂળ શ્રદ્ધા ઉપર ભાર એના માટે જ મૂક્યો કે વ્રત તપ કરવા તમારો અધિકાર છે, કરો તો વિશેષ જલ્દી વહેલો પાર આવશે. પણ જો શ્રદ્ધા જ નહીં હશે, મૂળ જ નહીં હશે, તો બધી જપ તપ ક્રિયા ફોગ જશે. એટલે પ્રભુ શ્રી કે નાચી કુનીને પણ એક પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા કરો. ટૂંકામાં આપણે કહ્યું કેમ કે ગુરુ વગર તમને ભગવાન મહાવીરનું સ્વરૂપ નહીં સમજાય, ગુરુ વગર સાચો દયામૂળ ધર્મ નહીં સમજાય. માટે કૃપાળ દેવની શ્રદ્ધા કરો, બસ તમારું કામ થઈ ગયું. શ્રદ્ધા ક્યારે થઈ કહેવાય કે એ કહે તેમ આપણે કરીએ તો આપણી શ્રદ્ધા સાચી. એ તો કે રાગદ્વેષ બધા છોડી દો, તો કે મારાથી નહીં છૂટે, તો કે કંઈ વાંધો નહીં. રાગદ્વેષ ખોટા છે તો માન, જેમ કહીએ છે એ છે તો માન. તો કે તમે તો કહો છો જૂઠ નહીં બોલવું, એ બધું મારાથી તો નહીં થાય. તો કે ભાઈ જૂઠને જૂઠ તો માન, ખરાબ છે જૂઠ બોલવું નહીં જોઈએ એમ તો માન. તો કોઈ દિવસ તારું જૂઠ જશે. એટલે સત્યનો સ્વીકાર કર. એ પણ કૃપાળદેવ કે અનંતા તીર્થંકરોએ કહ્યું છે માટે આ શ્રદ્ધાથી ઓગે પણ અને જીવનમાં ઉતરશે. એટલે તમે ભગવાનના વચનને માન્ય કરી લો, વિતરાગનો કરી લો, પણ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે મારી યોગ્યતા નથી, અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. મને આ જીવનમાં વચનો હજુ ઉતરતા નથી, મારો મોહ ખસતો નથી, પણ ખસેડવો જ છે. રાગદ્વેષ ખોટા જ છે, હું કરું તેથી શું? હું તો ઘણું બધું પાપ જ કરું છું, પણ ભગવાને કહ્યું તે સત્ય છે. એવી જે શ્રદ્ધા છે એ કામ કાઢી નાખે, સાચી શ્રદ્ધા અંતરની. તો એના દોષો મોડે વેળે જરૂર જશે. હાડ માંસ રુધિર માજી ઈચ્છો હું ના વાસ, ચંદન તરુ તેથી ભલુંજી, નરતન મસાણ ખાસ જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. તે દેવો એવું ચિંતવે કે આ મનુષ્ય શરીર છે ને તે તો મુખ્યત્વે મસાણના મળદા જેવું છે. મસાણમાં મળદું પડેલું હોય, આવા મળદામાં મારે જઈને જન્મવું? ના ના, એના કરતો તો ચંદનનું લાકડું સારું. એમ કરીને ત્યાં પહોંચી જાય. એટલે મહાપુરુષો કે આવું સત જાણીને કોઈ દિવસ આવા ભાવો કરશો નહીં તો તે પ્રમાણે તમારી ગતિ થઈ જશે. મતિ તેવી ગતિ. એમ આર્ત ધ્યાનપૂર્વક નિદાન દેવ ચંદનના વૃક્ષમાં ઉત્પન્ન થઈ એકેન્દ્રિય પણ બની જાય છે. એમ સમ્યક ધર્મની વિમુખ બનેલા મિથ્યાત્વી દેવો અજ્ઞાનવશ અનંતકાળ સુધી સંસારરૂપી વનમાં ભટક્યા જ કરે છે. એમ આર્ત નિદાનથી જી સુરતરુવર પણ થાય. એમ આર્ત ધ્યાનના નિદાન કર્યું કે મારે તો ત્યાં જવું તો સારું. એમ આર્ત નિદાનથી જી સુરતરુવર પણ થાય. સુર એટલે દેવતા, તરુવર એટલે વૃક્ષોમાં રાજા જેવો ચંદન, તેવો પણ થાય. સુરતરુવર પણ થાય. સુધર્મ વિમુખ કુમાર્ગથી જી ભવવનમાં ભટકાય જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. એમ સમ્યક ધર્મથી જો વિમુખ બની ગયો તો એ મિથ્યાત્વી બની અને અનંતકાળ સુધી આ સંસારમાં જ રજળશે.
હવે આગળ કે છે, એમ 4 ગતિ સામાન્ય રૂપે કહી, આ ચારેય ગતિમાં મનુષ્ય ગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી થાય છે. કૃપાલદેવ કહે, એ મનુષ્ય ગતિમાં પણ કેટલાય દુઃખ અને આત્મસાધનમાં અંતરાય રહ્યા છે. મનુષ્ય ગતિમાં પાછા કેટલા દુઃખ, જેથી મોક્ષ પામી શકાય એમાં પણ કે છે ઘણા દુઃખ છે. અને કૃપાલદેવી એક વાત લખી છે વચનાવૃત 5:22 ઉપર, કે આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે, ત્યારે કોઈ એકવાર ઇન્દ્રિય જનિત સુખનો પર્યાય પામે. પર્યાય એટલે અવસ્થા. આજે આ મનુષ્ય પર્યાય કહેવાય, મનુષ્ય અવસ્થા. આ તો મળવી એના પહેલા તો અનંત પર્યાય કીડી મકોડી કે એકેન્દ્રિય જળકાય થળકાયમાં અનંત વાર જઈ આવી, અનંત પર્યાય બીજા દુઃખમય પામે ત્યારે આ મનુષ્ય પર્યાય પામે. એટલે મનુષ્ય ભાવ અત્યંત દુર્લભ છે. એક હવે કૃપાલે આપણું દુઃખ છે મનુષ્યનું. એક ગર્ભમાં રહે ત્યારે કેવું દુઃખ પામે આપણો જીવ. એક તરુણ સુકુમારને રોમે રોમે લાલ ચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે, તે કરતાં 8 ગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ રહે છે ત્યારે પામે છે. કોમળ બાળક ને 3.5 કરોડ રોમ, એમાં લાલ ચોળ સોયો તપાવીને ઘોંચીએ કેવી ભયંકર વેદના થાય, તેટલી તો આપણે ઘરમાં ભોગવીએ છીએ, પણ બધું ભૂલી ગયા છે. અને જન્મે ત્યારે એના કરતો, જન્મ વખતે એના કરતો એ અનંત ગણી કે છે. મળ મૂત્ર લોહી પરુમાં લગભગ 9 મહિના અહો રાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંત ગુણી વેદના ઉત્પન્ન થાય છે જન્મ વખતે. ત્યાર પછી બાલ્યાવસ્થા પમાય છે. બાલ્યાવસ્થામાં કેવું દુઃખ, મળ મૂત્ર ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રડીને બાલ્યાવસ્થા પૂર્ણ થાય છે. ભાન ન હોય, દુખે પેટ ને કરે માથાની દવા, કે માથું દુખે પેટ નહીં કરે, ખ્યાલ ન હોય શું એને દર્દ છે, બોલી ન શકે. અને પછી યુવાવસ્થા આવે છે. રજડીને બાલ્યાવસ્થા પૂરી થઈ કે આજે કિશોરાવસ્થા આવે તો એમાં કેટલું બધું ભણતર વગેરે કેટલું બધું ભાર છે. એ થઈને પછી યુવાન થયો. યુવા વય આવે ત્યારે ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. યુવાન થયો, ઘર માંડ્યું, એટલે ઘરને ચલાવવા પાલન કરવા માટે અનેક પ્રકારના એને પાપમાં પડવું પડે છે. વ્યવસાય વગેરેમાં ધન ઉપાર્જન કરવા માટે યુવાઓમાં નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. અને જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. યુવા વય થઈ, ઇન્દ્રિયો ઉન્મત્ત થઈ, વિશેષ શક્તિશાળી થઈ કે વિકાર ઉત્પન્ન થાય. અને કે છે જ્યાંથી જન્મ થયો ત્યાં એટલે વિષય વિકારમાં એની વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્ય દ્રષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાળમાં આ યુવા વય ચાલી જાય છે. યુવાન વયમાં ઉન્માદ એટલે મોહનું ગાંઠપણ, આળસ, અભિમાન, નિંદ્ય દ્રષ્ટિ રાગવાળી થઈ જાય. યુવાન હોય એટલે એની આંખોમાં જ્યાં જુએ ત્યાં એને મોહ થાય છે. સ્ત્રી પુરુષોને પરસ્પર, એટલે એની દ્રષ્ટિ નિંદાવાળી છે, એટલે નિંદા કરે એવી દ્રષ્ટિ બની જાય. ગધા 25 જેને કહે તે નિંદ્ય દ્રષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાલમાં યુવાવે ચાલી જાય. તેટલામાં તો વૃદ્ધાવસ્થા આવે. આ કુટુંબ મોટું કરે, આ યુવાઓમાં આવા ભાવો અને આ ધંધાની ગડમતલ કરે, એમાં તો યુવા વૃદ્ધાવસ્થા આવી. કેમ કે આપણા આયુષ્ય બહુ ટૂંકા. કે ભગવાન ઋષભદેવની જેમ કે પહેલાંના તીર્થંકરો જીવોની જેમ કરોડો અસંખ્યાત વર્ષોના પલ્યોપમના નથી, 50-100 વર્ષના એક એના હિસાબમાં તો કંઈ ગણતરીમાં જ નથી. ભગવાન તીર્થંકરો પહેલાં જે થયા એ તો પલ્યોપમ સાગરોપમ ના અહીંયા નહોતા. એ તો કોડાકોડી 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું. એના વચ્ચે ઘણા આ આયુષ્યની વાત છે. તે આયુષ્ય તો 84 લાખ પૂર્વનું જ હતું. ત્યારે એ હિસાબમાં આપણું આયુષ્ય બહુ જ અલ્પ છે. એમ સંયોગ વિયોગ ત્યાં વૃદ્ધાવસ્થા આવે એટલામાં તો આયુષ્ય પૂરું થઈ જાય.
આ બધી ઉપાધિ કરીને કુટુંબને ઠેકાણે પાડે, છોકરાઓ મોટા કર્યા, ધંધે લગાડ્યા, એટલામાં તો પોતે વૃદ્ધ બની જાય. પોતાના હાથ પગ ભાંગી ગયા એટલે કે પોતે હવે અશક્ત બની ગયો. એટલે કે છે કે ત્યાં ધર્મ આરાધના કેવી રીતે થાય? ટૂંકું આયુષ્ય છે, એમાં તો જ્યાં રહેવાનું ત્યાં રોજે જો ધર્મ આરાધના ન કરે યુવાઓ એમાં, તો પછી કે છે વૃદ્ધાવસ્થામાં શક્ય નથી. એટલું બધી શરીર શક્તિઓ હણાઈ જાય છે. એટલે કહ્યું કે ધર્મ અને ધન કમાવાનો વખત એક જ છે, સમય એક જ છે. યુવા હોય કાં ધન કમાવો કાં ધર્મ કમાવો. કબીરદાસજીએ પણ કહ્યું છે, કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમાવ. કાં તો 5 વિષયો કમાવ કે એના માટે પૈસા કમાવ, કાં પછી ગુરુની ભક્તિ કર. કેમ કે સમય એક જ છે. યુવા વય, યુવા વયનો સર્વસંગ પરમપદને આપે છે. એટલે પ્રભુ શ્રીજી બ્રહ્મચારી કૃપાલે બધા 30 વર્ષની ઉંમરમાં બધું છોડી દીધું, કે ભગવાન મહાવીર સ્વામી કે પાર્શ્વનાથે બધું છોડી દીધું. એમ યુવા વય શ્રેષ્ઠ છે. વૃદ્ધાવસ્થામાં શું થાય તે કહે છે, શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે, ત્વચા પર કરોચલીઓ પડી જાય છે, સૂંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે. કેસ ધવલ થઈ ખરવા માંડે છે, ચાલવાની આય રહેતી નથી, હાથમાં લાકડી લઈ લડથડિયા ખાતા ચાલવું પડે છે. કાં તો જીવન પર્યંત ખાટલે રહેવું પડે છે, અને શ્વાસ, ખાંસી ઇત્યાદિ રોગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કોળીઓ કરી જાય છે. મોહ મુદ્ગર નામનો ગ્રંથ વૈરાગ્યપૂર્ણ હતો, એને કૃપાળદેવે બીજાને વાંચવા આપેલો. વૈષ્ણવનો ગ્રંથ છે પણ વૈરાગ ઉપદેશક છે. એટલે અમે ગાથા કહી કે અંગજનું ગળી ગયું, માથે પડિયા આવી ગયા, દાંત બધા જતા રહ્યા, અને હાથ પણ કંપે છે, તો પણ કે છે અંતરાત્મામાં રહેલી આશાઓ, ઈચ્છાઓ તે ઘટતી જ નથી. એટલે કે વય ગઈ તો એને વિષયની અભિલાષા દૂર થાય, વય ગઈ તો પણ 5 ઇન્દ્રિયની ઈચ્છા નહીં ગઈ, શરીર ખવાઈ ગયું પણ અંદરની ઈચ્છાઓ તો હજુ જુવાન છે. વાસનાઓ એમની એમ રહી ગઈ. કેમ કે સત્પુરુષનો બોધ એને જાણ્યો નહીં, વાંચ્યો નહીં, વિચાર્યો નહીં, ને વાસનાને ઘટાડે નહીં, તો એ 60 વર્ષનો ભલે થઈ જાય, 80 વર્ષનો હોય તો પણ એની અંદરની ઈચ્છાઓ એમની એમ રહી જાય. અને કોઈ 20 વર્ષનો હોય અને તત્વ સમજીને મનને બરોબર વાળી લે તો જીતી શકે. 8 વર્ષનો બાળક પણ જીતી શકે વજ્રસ્વામી જેવા, નહીં તો 80 વર્ષનો ડોસો થઈ જાય તો એ અંદરની વાસનાઓ જાય નહીં. એટલે કહ્યું અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગ ગળી ગયું, પલિયા આવી ગયા, મુંડન પલિત થઈ ગયું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ, મોડું દાંત વિહીન થઈ ગયું, અને હાથમાં લાકડી શોભાવા લાગી, હાથ કંપે. કરદ્રુત કંપિત શોભિત દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ, તો પણ એવો 100 કે 80 વર્ષનો થયેલો વૃદ્ધ પણ આશારૂપી પિંડને છોડતો નથી. કે અરે મારા બધા અંગ ગળી ગયા, હવે કંઈ રહ્યું નહીં, તો પણ ઈચ્છાઓ એની એમની એમ બની રહે છે. એ વાત કૃપાલદેવે પોતે પણ લખી છે વચનામૃતમાં, કે કેવી સ્થિતિ થઈ ગઈ છતાં એને ક્યાં ભાન આવે છે. કૃપાલદેવે સરસ શબ્દોમાં લખ્યું કે આ જીવ કેવો, આટલું બધું જતા છતાં પણ એની તૃષ્ણા તો મળતી જ નથી. અહીંયા એક ગાથા લખી છે તૃષ્ણાની વિચિત્રતામાં, કે કરો ચલી પડી દાઢી દાચા તણો દાટ વળ્યો, કાળી કેસ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ, સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું, તેમાં દાંત આવળી તે ખરી કે ખવાઈ ગઈ, વળી કેડ વાંકી, આ વૃદ્ધ થઈ ગયા, કેડ વાંકી વળી ગઈ, વળી કેડ વાંકી હાડ ગયા, અંગ રંગ ગયો, ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ, અરે રાજચંદ્ર એમ યુવાની હરાઈ, પણ મનથી ન તોય રાંડ મમતા મરાઈ નહીં. કૃપાલ કહે કે અરે આ તારો આખું બંધ અંગ ગળી ગયું, ડાંચા
અંદર બેસી ગયા, શ્વેત વાળ થઈ ગયા, સૂંઘું સાંભળું દેખું બધી શક્તિઓ જતી રહી, ઉઠવાની શક્તિ રહી નહીં, લાકડી આવી ગઈ, તોય કે છે કે તારી યુવાની હરાઈ ગઈ, તોય રાંડ મમતા નહીં મરાઈ તારી અંદરની. એવું મહાપુરુષોને લાગે કે આ હજુ સુધી હે જીવ તું તૃષ્ણાને કેમ છોડતો નથી. વળી એક છેલ્લી ગાથામાં એમ કે નાડી ક્ષીણ થઈ ગઈ છે, બોલાતું નથી વૃદ્ધથી, મરે એટલે મરણ પથારીમાં જ છે, એટલે જીવન દીપક જાણે ઝંખાઈ ગયો. એટલે ભાઈએ ત્યાં એમ કહ્યું કે હવે તો આ ટાઢી માટી થઈ જાય ને તો સારું, એટલે આ સુખી થાય. એમ ભાઈએ કહ્યું કે આ ભાઈને બહુ દુઃખ છે, એટલે હવે ટાઢી થઈ જાય માટી, એટલે કે શરીર ઠંડુ પડી જાય, દેહ છૂટી જાય તો સારું. આ સાંભળ્યું એટલામાં તો કૃપાલ કે ખીજીને બુઢે એમ કહ્યું કે અરે બોલ્યા વગર બેસ, તારી ચતુરાઈને બાળી નાખ, મને તું મરવાનું કહે. આવું દુઃખ છે ચારે બાજુ, તો પણ મરવાનું ગમતું નથી. એટલે કૃપાલ કે હો આશાનો પાસ કેવો જાળ કે બધું જ ગયું, છતાં હજુ આ દેહમાં મમતા કે નહીં એ તો મારે જોઈએ. થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવલ ઝંખાઈને, છેલ્લી સે પડ્યો ભાણી ભાઈ એ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો ઠીક ભાઈને. હાથને હલાવી બુઢે મરવાની પથારી ઉપર છે, પણ હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ તારી બાળ ચતુરાઈને. અરે રાજચંદ્ર દેખો દેખો આશા પાસ કેવો, જતા ગઈ નહીં ડોસે મમતા મરાઈને. શરીર ગળી ગયું, મરવાની તૈયારી છે, છતાં પણ હજુ જીવવાની કેટલી આશા છે કે હજુ જીવતો રહું. એટલે આ શરીરે જ હું છું એવો ભાવ હોય તો આવું થાય. દેહ હું છું જ નહીં, હું તો આત્મા છું, તો કાલે મરે તો આજ મરે. એવો ભાવ આપણને કેમ આવે કે આપણને કૃપાળે મળ્યા છે, હું દેહાદી સ્વરૂપ નથી, એ ભાવ દ્રઢ કરાવ્યો છે, એટલે આ ભાવના ટકે, નહીં તો નહીં ટકે. આ સત્પુરુષનો અનંત ઉપકાર છે આપણા ઉપર કે આપણે મૃત્યુ મહોત્સવ બનાવી દે છે, એનું કારણ જ આ સત્પુરુષ છે. એટલે બધી કૃપા એની છે. એટલે આપણું બધું સવળું છે, પણ આપણે મરણની છેલ્લી ઘડી સુધી એનું શરણ રાખવું છે. આ બધી વસ્તુ આપણને લાગુ નથી પડતી, કેમ કે માનવ ભવને બધું મળી ગયું, હવે એને સફળ કરવું છે. એટલે આ છેલ્લે કે છે એ કાયા હતી નહીં હતી તેવી થઈ જાય છે, મરણ સમયે પણ કેટલી બધી વેદના છે. ચતુર્ગતિના દુઃખમાં જે મનુષ્ય દેહ શ્રેષ્ઠ, તેમાં પણ કેટલા દુઃખ રહ્યા છે. તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે એમ નથી, ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષો આત્મકલ્યાણને આરાધે છે. કે છે મનુષ્ય દેહ બધામાં શ્રેષ્ઠ એ સાથી મળે. મનુષ્ય દેહ મળવાના શું કારણો? તો કે અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, નમ્રતા, સરળતા, સભ્યતા, વિવેક, ઉદારતા વગેરે ગુણો જો હોય તો મનુષ્ય પ્રાપ્ત થાય. અને દેવલોકની પ્રાપ્તિ સાથી થાય વ્રતથી. વ્રત જે ઉત્તમ શ્રાવકના વ્રત, મુનિના વ્રત કે બ્રહ્મચર્ય આદિ વ્રત આરાધીએ તો દેવની ગતિ સહેજે મળે છે. એટલે વ્રતિની દેવગતિ થાય છે. કોઈ અજ્ઞાન તપ કરે એની પણ દેવગતિ થાય, પણ આપણે તો સમ્યક જ્ઞાનના બળે જોઈએ. સમ્યક જ્ઞાન વગર દેવલોકી નથી જોઈતું, કે ત્યાં જઈને પાછા નીચે જ પડવાનું, એવી દેવગતિ ન જોઈએ. એટલે અહીંયા કે છે કે એ કાળ પાછો ગમે ત્યારે એમ પણ નથી. માટે કૃપાલદેવ કહે છે કે તમે હવે પ્રમાદ વિના આત્મકલ્યાણને આરાધો. ક્યારે તમારો આ અમૂલ્ય માનવ દેહ એટલો મુશ્કેલ અનંત કાળે મળ્યો, પણ એમાં પણ તમે જાગૃતિ નહીં રાખશો તો આત્મકલ્યાણ રહી જશે. કેમ કે એના કંઈ ભરોસા નથી. બ્રહ્મચારીજીએ ગાથા લખી, પરણે પ્રાતઃ કાલમાજી સાંજે પડતી રે પોક. સવારમાં લગ્ન, સાંજે મૃત્યુ. પરણે પ્રાતઃ કાલમાજી સાંજે પડતી રે પોક, રંગ રાગ પલટાય સૌજી. જ્યાં સવારમાં ઢોલ વાગતા હતા, હવે ત્યાં સાંજે તો રડકકલ ચાલુ ગઈ, છાતી ફાટ વિલાપ. અનંતકુમાર છે, શેઠ પુત્ર છે, સવારમાં પડ્યો, સાંજે મરી ગયો. આ મરીને જે ઠાઠડી લઈ જાય છે
એ નેમિનાથ ભગવાનના જીવ પૂર્વભાવના રાજા હતા. પૂર્વભાવમાં નેમિનાથ ભગવાનનો જીવ એણે આ જોયું કે આ કે સવારમાં જે ક્રીડા કરવા જતા ત્યારે તો જોયું કે એક બગીચામાં આ શેઠ પુત્ર પોતાની અનેક સ્ત્રીઓ સાથે બેઠો, સંગીત વાગે અને બધું અજબ ગજબ ચાલે શેઠને. એટલે એ રાજાને થયું આ કોણ છે કે એવો દેવ જેવો? તો કે આ આપણા ગામનો શેઠનો પુત્ર છે આપણા નગરમાં. તો કે હા, આવો વૈભવ ભોગવે, આ તો દેવ જેવો છે. અને સાંજે પાછી ક્રીડા કરીને આવ્યા કે ત્યાં રસ્તામાં જ એની ઠાઠડી મળી. એટલે આ શું થયું, કોણ મરી ગયો? તપાસ કરી કે તો કે સાહેબ આ સવારમાં જે આપે જોયો ને એ જે શેઠ પુત્ર અનંગ દેવ મરી ગયો. હા, આવો સંસાર, આવો ક્ષણિક. અને નેમિનાથ ભગવાનનો જીવ છે એને ખૂબ વૈરાગ્ય આવી જાય છે કે આવો સંસાર, સવારમાં પણ સાંજે મૃત્યુ. એટલે ઘરે જઈને એ પછી સીધી દીક્ષાની તૈયારી કરે છે. બસ મારે આ સંસારમાં રહેવું જ નથી. આ પૂરો ભાવ છે નેમિનાથનો. એટલે પરણે પ્રાતઃ કાલમાજી સાંજે પડતી રે પોપ, રંગ રાગ પલટાય સૌજી, હર્ષ હતો ત્યાં સુખ જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. ફરી બ્રહ્મચારી કહ્યું કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો મરણ અચાનક થાય, પણ એક નિયમ નક્કી કરો કે જન્મે તે મરી જાય. આપણે જન્મ્યા છીએ, આપણું મરણ નિશ્ચિત છે, ક્યારે આવશે નક્કી નથી. અને આપણે ઘણી ઊંચી ભૂમિકામાં આવી ગયા છે. ઠેઠ માનવ દેહ જે અતિ દુર્લભ એ આપણને મળ્યો છે. તો આપણે આ ભમો એવો નિશ્ચય કરવો જોઈએ કે આ ભમો તો મારે આ જન્મ સાર્થક જ કરવો છે. ને દુર્લભ એવો મનુષ્ય પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ સફળપણું થયું નહીં. એટલે જ આપણે આજે અહીંયા બેઠા છીએ. જો સફળપણું થયું તો મોક્ષમાં જ હોત. હવે આ ભવે એના આશ્રયપૂર્વક જ દેહ છોડવો છે. કૃપાળદેવનું જ શરણ લઈ એના આશ્રયપૂર્વક જ આ દેહ ત્યાગ થાય. એટલે શું કે કૃપાળદેવ શુદ્ધ આત્મા છે. કૃપાળદેવ આ તો એમનું શરીર છે. એ માનો કે કાલે આપણું મરણ આવી ગયું તો આપણે શું કરવું કે એની વિતરાગ મુદ્રા સાથે રાખવી સામે. આ ભગવાન મહાવીર જેવી વિતરાગ મુદ્રા છે. પણ આ મુદ્રામાં રહેલો શુદ્ધ આત્મા પરમાત્મા જેવો એવો જ મારો આત્મા છે. કેમ આત્મજ્ઞાન જેને થયું હોય એ તો પોતાના શુદ્ધ આત્માનું જ શરણ લે, એને કોઈ બીજાની શરણની જરૂર નથી હોતી. પણ આપણે પામ્યા નથી શરણ. એટલે જે શુદ્ધ આત્માને પામ્યા એવા કૃપાળદેવનું શરણ આગળ રાખવું, નજર આગળ, અને સહજાત્મ સ્વરૂપનું ધ્યાન રાખવું. કેમ કે એ સહજાત્મ સ્વરૂપને પામેલા પુરુષ છે. અને એવો મારો આત્મા પણ સહજ આત્મ સ્વરૂપ છે, પરમગુરુ જેવો પંચ પરમેષ્ઠી. અને મારો કોઈ કાળે નાશ નથી. કેમ કે આત્મા નામનો પદાર્થ છે, છ પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન, અને હું નિત્ય છું, કોઈ કાળે મારું મૃત્યુ છે જ નહીં. એવો ભાવ જો આપણે દ્રઢ કરી લઈએ આત્મસિદ્ધિ વડે કે છપના પત્રથી, તો આપણું સમાધિ મન નિશ્ચિત છે. કૃપાલ કે આમાં સમાધિ મન રહેલું છે, છપદના પત્રમાં આત્મ સમ્યક દર્શન રહેલું છે. તે આજ છપદની શ્રદ્ધામાં સમકી છે. હું આત્મા છું, નિત્ય છું. હું જેવા કર્મ કરું એવા ફળ મારે જ ભોગવવા પડે. મને કોઈ દુઃખી કરવા સમર્થ નથી. માટે કોઈના ઉપર બીજો દ્વેષ ભાવ લાવવો નહીં કે એણે મારું બગાડ્યું. કોઈ બગાડતું નથી, તારું તું જ બગાડે છે. અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. મોક્ષનો ઉપાય શું છે? આ સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, આ બધા મોક્ષના ઉપાય છે. એ આત્મજ્ઞાન કરાવશે. અને આત્માનો અનુભવ જો એકવાર થઈ ગયો તો પછી કોઈ દિવસે મૂકે નહીં. એ સુખ જો એને વેદનમાં આવી ગયું પછી તો એ નિરંતર એમ જ રહેવાય છે. અને સમ્યક દ્રષ્ટિ આત્મા કર્મ નિવારવાનો જ પુરુષાર્થ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટાવવાનું. એટલે આવા સાચા આત્માની પુરુષ મળ્યા, એનું શરણ સહિત જ આપણે દેહ ત્યાગ કરવો, એવું આપણે હવે દ્રઢ કરી લો. અને આ બીજું કોઈ પણ જાતની આ લોકની કે પરલોકની ઈચ્છા રાખવી જ નહીં. અને જેટલું બને એવું મંત્રનું ધ્યાન કરવું. સહજાત્મ સ્વરૂપ એ નવકાર મંત્રનો સાર છે. એ આપણને મરણ વખતે હાજર થઈ જશે. જેવી ભાવના રાખશે તે જ મરણ વખતે આવશે. એટલે એવી ભાવના રાખવી, એ ભગવાન તારી ભક્તિ કરતાં મારા પ્રાણ છૂટે, કે
તારા સ્મરણ કરતાં ભજન કરતાં જ મારા પ્રાણ સહજાત્મ સ્વરૂપમાં જ રહીને એવી ભાવના નિરંતર આપણે ભાવીશું તો એ સમય આપણો મૃત્યુ વખતે જરૂર આવશે, વિશેષ આપણે આવશે.